તો ખાસ વસ્તુ કહેવાની કે આપણે જેટલા લેક્ચર્સ થાય છે અહીંયા શ્રાવણ માસ વ્યાખ્યાનવાળામાં એ બધાનું આપણે વિડીયો રેકોર્ડિંગ કરીએ છીએ અને અસ્પીની ચેનલ છે એટલે એના પર આપણે અપલોડ કરીએ છીએ. બધા લોકો કદાચ આવી ન શકતા તો તમે તમારા મિત્રોને ચોક્કસ ફોરવર્ડ કરજો. હું આપણા ગ્રુપમાં તો લિંક મૂકું જ છું. પહેલું લેક્ચર ડૉક્ટર રહીશ મણિયારનું હતું જનરેશન ગેપ વિશે અને એમાં ઘણો બધો સારો રિસ્પોન્સ મળ્યો છે કે ઘણી બધી બાબતો આપણે ચૂકી ગયા છે આપણને જાણવા મળી છે. આજે પણ જે ડૉક્ટર આવવાના છે હું થોડીક માહિતી આપું એના વિશે. આમ તો મેં બાયોડેટા આપણા ગ્રુપમાં મૂકેલો છે છતાં પણ હું થોડી માહિતી આપું એ પહેલાં આપની તાળીઓના સન્માન સાથે એમને મંચ પર આમંત્રણ આપું છું. ડૉક્ટર મેહુલ ઠક્કર. મેહુલભાઈને બાયોડેટા જો તમે કોઈક વાંચ્યો હશે, મેં તો 6 પાનાનો બાયોડેટાનું શોર્ટ 6 લાઇનમાં કરેલું, પણ હું વાંચું તો પછી ચોક્કસ લઘુતા ગ્રંથિ થાય એમની સાંભળીને. એમને ઇન્ટરનેશનલ કાર્નેગી ટીચિંગ એવોર્ડ મળી ચૂક્યો છે એઝ અ બેસ્ટ ટીચર. એ જ ઉપરાંત ઇન્ટરનેશનલ યુથ એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ ડેવલપમેન્ટ ચેમ્પિયન એવોર્ડ 2025નો એવોર્ડ મળ્યો છે. બહુ જ લાંબુ છે પણ હું ટૂંકમાં કહું તો 12 ગોલ્ડ મેડલ મળ્યા છે, 12 સ્ટેટ એવોર્ડ મળ્યા છે, 24 નેશનલ મળ્યા છે અને 30 ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે. આટલા બધા એવોર્ડ એમને મળ્યા છે અને એમનું કામ બેઝિકલી એવોર્ડ રાખવાનું આપણે વિચારીએ ચોક્કસ વિચારીએ, પણ કહેવાનું મિનિંગ છે કે જ્યારે એક માણસ સાતત્યથી પોતાની જે આવડત છે, જે પોતાનું કર્મ છે કરતો હોય છે ત્યારે આ પ્રતિભા આવી રીતના નિખરતી હોય છે. અને મુખ્યત્વે ટ્રેનર છે, કોચ છે, પ્રાધ્યાપક છે અને એનું કામ સ્ટુડન્ટ્સને ઊભા કરવાનું છે. આમ તો એમનો વિષય છે કલ હો ન હો, પણ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે તેઓ સંકળાયેલા છે અને સ્ટાર્ટઅપમાં મિત્રો બહુ સુંદર કામ થઈ રહ્યું છે એમના ડિપાર્ટમેન્ટ દ્વારા એમની યુનિવર્સિટીમાં. થોડાક એકાદ બે એક્ઝામ્પલ એના પણ આપે એવી મારી વિનંતી છે, કારણ કે આ આપણે એક તરફ ઝેનજીનું જે જંતર મંતરમાં જોયું કે કેટલા નેગેટિવ સ્ટેટ્સ તમને જોવા મળ્યા અને બીજી બાજુ જો ઝેનઝી જે આ ખરેખર 17, 18, 20, 22, 25 વર્ષના છોકરાઓ કામ કરી રહ્યા છે અને રિયલ ઝેનઝી કહેવાય જે દેશની પ્રગતિમાં કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. તો એ સ્ટાર્ટઅપની વાત પણ આપ મેહુલભાઈ ચોક્કસ કરજો. ડૉક્ટર મેહુલ ઠક્કર પધાર્યા છે ત્યારે મારે સુરેન ઠાકર મેહુલની 4 પંક્તિ સાથે એમને આમંત્રણ આપીશ વક્તવ્ય માટે કે કો ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી, કો ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી, ક્યાંક એ મોડી પડે તો ક્યાંક વહેલી જિંદગી, ક્યાંક એ મોડી પડે તો ક્યાંક વહેલી જિંદગી, ને આવડે તો શોધ એમાંથી તને મળશે ઘણું. મિત્રો, શ્રાવણ માસ વ્યાખ્યાનમાળાનો ઉદ્દેશ જ એક જ છે કે આ 1 કલાકમાં કોઈ પણ જે વક્તા આવે એની પાસે એક અનુભવનો નિચોડ હોય છે, એ તમારી સમક્ષ 1 કલાકમાં રજૂ કરતો હોય છે. તો જે આપણે કદાચ 50 પુસ્તકો વાંચીને ન શીખી શકીએ એ કદાચ 1 કલાકમાં આપણને એનો સાર મળતો હોય છે. તો આવડે તો શોધ એમાંથી તને મળશે ઘણું, છે ઘણા જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી, છે ઘણા જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી, ને એટલે આ પાપણો બીડાઈ ગઈ મેહુલ તણી, એટલે આ પાપણો બીડાઈ ગઈ મેહુલ તણી, હાથ તાળી દઈ ગઈ હતી સાચવેલી જિંદગી. તો ઘણા સંજોગો, ઘણા પ્રસંગો, ઘણા સ્વજનો આપણને હાથ તાળી દઈને જતા રહે છે, ઘણા વિચારો પણ હાથ તાળી દઈને જતા રહે છે, ઘણી સમજણ પણ હાથ તાળી દઈને જતી રહે છે, એ ચૂકી રહીએ છે. એ જાણવાનો અને સમજવાનો પ્રયાસ આ વ્યાખ્યાનમાળા આપણે કરીએ છીએ. તો આજનો એમનો વિષય છે કલ હો ન હો. રજૂ કરશે ડૉક્ટર મેહુલ ઠક્કર. સૌને નમસ્કાર. હું મૂળભૂત રીતે પોડિયમનો અને માઇકનો માણસ નથી. સવારે આ જ હોલમાં અમે ટિપિકલ જેમ હિતેનભાઈએ કહ્યું તેમ ઝેનઝી ને સંબોધિત કર્યા છે આ જ હોલમાં. ત્યારે હું છેલ્લી હરોળમાં બેઠેલા બાળક સુધી પણ ત્યાં સુધી પહોંચી શકતો હતો. પણ હું સમજી શકું છું કે આપણે જે મિત્રો અહીંયા સુધી નથી આવી શક્યા તેમના સુધી પણ પહોંચવાનો આ એક નિખાલસ પ્રયાસ છે. એટલે મારે આ જે સ્ટેન્ડ ગોઠવાયેલું છે તેને પણ માન આપવાનું છે. એટલે અહીંથી ખસાય એવું નથી. બાકી મને ગમ્યું હોત
અમારા નવસારી જિલ્લામાં બિલીમોરા સિનિયર સિટીઝન ટ્રસ્ટ કે એવા દક્ષિણ ગુજરાતમાં જેટલા પણ સિનિયર સિટીઝન ટ્રસ્ટ છે અથવા તો વિવિધ 32 જેટલા સમાજો છે, જેમાં જ્યારે પણ કાર્યક્રમ થાય ને તો આઈ યુઝ ટુ પ્રિફર કે એમની વચ્ચે જઈ શકાય, પણ અહીંયા આપણે આને સન્માન આપીશું. બીજું, મને આગળ વધવું અને ભૂલી જવાય એ પહેલાં અસ્પી ચેરિટેબલ ટ્રસ્ટ અને શકીલમ ફાઉન્ડેશન, બે અનુપમ સંસ્થાઓના સંયુક્ત નેજા હેઠળ આજે બહુ અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે. બાકી તમે જુઓ ને, મોટે ભાગે કે ટ્રસ્ટ શબ્દ આવે ને તો મોટે ભાગે એવું દેખાય કે બનાવ્યું હોય ટ્રસ્ટ અને એમાં લોચો જ હોય ટ્રસ્ટનો. લાંબા ગાળે ટ્રસ્ટમાંથી ટ્રસ્ટ ઉઠી જાય એવી પ્રવૃત્તિઓ થતી હોય, અને સાથે સાથે પાછું જ્યારે ખબર પડે કે આ તો એક મલ્ટીનેશનલ કંપની જેવું પણ ચાલે છે એમ, અને બહુ સફળતમ કંપની છે, ત્યારે ઓર વધારે પ્રશ્નો ઊભા થાય કે આ કંઈક એમનું બીજું કંઈક એવું હશે જેમાં નાણાં અહીંથી ત્યાં સેટ કરવાના હશે. અહીંયા એમાંનો કોઈ પર્પઝ નથી. છેલ્લા 30 વર્ષથી આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં બધું જ અલ્પજીવી છે. તમે આજે કોઈ દુકાને પણ જાઓ ને ત્યારે ત્યાં જાહેરમાં બોર્ડ માર્યા હોય કે फैशन के इस दौर में गारंटी की परवाह ना रखें और अपेक्षा भी ना रखें. એટલે કન્ફર્મ જ છે કે બધું જ અલ્પજીવી છે. એવા કપરા કાળમાં આજે આધુનિકતાની પાછળ આંધળી દોટમાં પણ જો 30 વર્ષ પહેલા મને કિરણભાઈ સાહેબે કહ્યું કે અમે 1997માં આ શરૂ કર્યું હતું, અને આજે 30મા વર્ષે પણ આ શ્રાવણ માસ વ્યાખ્યાન માળા જો અદ્ભુત રીતે ચાલી રહી હોય ને, તો એમાં કિરણભાઈ સાહેબ, આ ટ્રસ્ટ, શકીલમ ફાઉન્ડેશન, હિતેનભાઈ અને તમામ જે આયોજક મંડળીમાંથી લોકો છે એમનો તો ઓબ્વિયસલી સિંહ ફાળો છે, પણ આપ સૌ ખરેખર અભિનંદનને પાત્ર છો. કારણ કે એ ગમે તેટલા પ્રખર વક્તાને કે મારા જેવા સાવ નવા નિશાળિયાને આપની સમક્ષ મૂકી દે. એમણે જ્યારે મને પહેલી વખત ફોન કર્યો ને ત્યારે મેં સામે મારો પ્રતિભાવ એવો જ હતો, તમને ખરેખર લાગે છે કે મને આવા મંચ પર બોલાવવો જોઈએ? એમણે મને ઘણા વખત સાંભળ્યો છે, ઘણા મારા પ્રોગ્રામ થયા હોય, એમની વાતો એમના સુધી પહોંચી હોય. હું એજ ગ્રુપ એવું છે છતાંય ટેકનોલોજીનો માણસ નથી, કોઈ સોશિયલ મીડિયા પર કોઈ એકાઉન્ટ સુદ્ધા નથી, અને છતાંય 12 દેશોમાં 12 લાખથી વધુ લોકોને 2000ની સંખ્યામાં પ્રોગ્રામ કરીને સંબોધિત કરવાની મને તક મળી. એટલે એમના સુધી વાતો ઉડતી ઉડતી પહોંચી હોય ને એમણે જોખમ લીધું છે. ખરેખર તો જોખમ એટલા માટે કે ઓપનિંગ જે શ્રાવણ માસ વ્યાખ્યાન માળા 2026ના જે ઓપનિંગ બેટ્સમેન હતા ને, જેમને આપણે આગળના સેશનમાં સાંભળ્યા અને જેના વિશે હિતેનભાઈએ કહ્યું કે યુટ્યુબ પર પણ છે, બહુ સારા પ્રતિભાવો મળ્યા છે, એ રઈસ મણિયાર સાહેબને હું વ્યક્તિગત રીતે ઓળખું છું, કારણ કે અમારા પ્રદેશનું ઘરેણું છે અને એમની સાથે પણ અમે કાર્યક્રમો કર્યા છે. એટલે મને ખબર છે કે કયા સ્તર પર આપની અપેક્ષાઓને લઈ ગયા હશે. એટલે દિલીપ કુમારને દેવદાસમાં જોઈ લીધો છે તમે, અને હવે હું તો તુષાર કપૂરય નથી અને અભય દેઓલય નથી, અને મારે દેવ ડીમાં તમને રોમાંચિત કરવાના છે. એટલે એક કપરું કાર્ય છે, પણ હવે આવી જ ગયા છે. તો ચોક્કસ મેં છેલ્લા 24.5 વર્ષના અનુભવમાં દેશના વિવિધ રાજ્યો અને વિદેશોના જે કંઈ લોકો સાથે સંવાદ કરવાની તક સાંપડી છે, એમાંથી જે કંઈ ભેગું કર્યું છે એ તમારી સાથે વહેંચવાની પડ છે. મને વિશેષ આનંદ એટલા માટે છે કે મોટા ભાગના મારા પપ્પાની ઉંમરના અને ઘણા બધા મહદઅંશે તો મારા પપ્પાનાય વડીલ કહી શકાય એ ઉંમરના લોકો મને સાંભળવા આવ્યા છે. એ મારા માટે તો વ્યક્તિગત રીતે બહુ આનંદની વાત છે એમ. એટલે કિરણભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે એમણે આ તક આપી. સવારે આ જ હોલમાં જ્યારે ઝેનઝી બાળકો સાથે સંવાદ કરવાનો થયો ત્યારે હું વકાયદા ટાઈ બ્લેઝરમાં, અને મેં અમે હોલમાં આવતા હતા ને ત્યારે પૂછ્યું હતું સવારમાં કે સર વોટ ઇઝ ધ કમ્ફર્ટ ઝોન ઓફ ધીઝ સ્ટુડન્ટ્સ, મતલબ લિંગ્વિસ્ટિક કમ્ફર્ટ ઝોન. તો એમણે કીધું પ્યોર ઇંગ્લિશ, તમે થોડું ઘણું કદાચ હિન્દી આમ તેમ બોલી દો તો ચાલી જાય, બાકી દે આર પ્યોર ઇંગ્લિશ એમ કે. અને આઈ followed his instructions. I continued for nearly 150 minutes in English only.
અહીંયા આવવાનું હતું ને ત્યારે મેં પાછું પૂછ્યું કે પૂછવું પડે ને કે ભાઈ શું કરવાનું છે. અને આની પાછળ એક રિયલ લાઈફ ઇન્સિડન્સ છે. હું ભારતના ઘણા બધા કલેક્ટરશ્રીઓને તાલીમ આપવા જવાનું થાય ને ત્યારે કલેક્ટરશ્રીઓના તાલીમ કાર્યક્રમમાં પણ એમણે પેલું નામ વાંચ્યું હોય કાર્ડ પર કે ભાઈ કોઈ ડૉક્ટર મેહુલ ઠક્કર આવવાના છે. પછી છેલ્લી ઘડીએ મને એન્ટર કરાવે અને જેવા જોવે ને એટલે ટિપિકલ ભારતીય માનસિકતા આવે. આપણી ભારતીય માનસિકતા શું છે? 3 શબ્દો છે જે ખરેખર અલગ અલગ છે પણ આપણે એને સમાનાર્થી માનીએ છીએ. ઉંમર, અનુભવ અને પરિપક્વતા. 3 અલગ અલગ શબ્દો છે પણ આપણે એવું માની લીધું છે કે જેની જેટલી ઉંમર વધારે એનો એટલો અનુભવ વધારે અને એટલું જ એની પાસે પરિપક્વતાનું ભાથું વધારે છે એમ. એટલે જેવો મને આવતો જોવે ને એટલે પેલા કલેક્ટર જે રીતે બેઠા હોય ને એમાંય બોડી લેંગ્વેજ ચેન્જ થઈ જાય એમની કે હવે જિલ્લાના રાજા અમે એને આવડો આ કહેશે કે અમારે કેવી રીતે ચલાવવાનું છે એમ. ત્યાંય હું તો સ્વાભાવિકપણે શરૂ કરું ને એટલે પૂછું, વિલ ઇટ બી ઓકે ઇફ આઈ કન્ટિન્યુ ઇન ઇંગ્લિશ? તો કલેક્ટર લોકોને તો આમ અપમાન જેવું લાગે કે ડુ યુ નો હુ આર વી એમ. અમને ખબર જ છે. ત્યાંય હું આ ઘટના સાચી વાસ્તવિક જીવનમાં બનેલી વાત કહીને જ શરૂઆત કરું છું એટલે અહીંયા પણ કહીશ. માય યંગર બ્રધર, મારો નાનો ભાઈ છે ને એન્જિનિયર છે બાય પ્રોફેશન. વર્ષો પહેલાં જ્યારે એન્જિનિયર્સની બહુ ડિમાન્ડ હતી, આજે તો એન્જિનિયરિંગ શાખાઓનું ધોવાણ થયું પણ ત્યારે ડિમાન્ડ હતી. ત્યારે તો એવું કે એન્જિનિયરિંગમાં સારી કોલેજમાં એડમિશન મળે ને તો આખી સોસાયટીને પેંડા ખવડાવવા પડે. અત્યારે તો એડમિશન મળે ને તો મોઢું છુપાવવું પડે છે ઘણાએ તો કે શું કરે તો એન્જિનિયરિંગ કહેવાતું નથી. તો અને એન્જિનિયરિંગમાં દર અઠવાડિયે તમે જે પ્રેક્ટિકલ કરો એને જર્નલમાં લખીને તમારે સહી લઈ લેવાની હોય જેથી સેમેસ્ટર એન્ડમાં તમારી જર્નલ સર્ટિફાઈ થાય અને તમે પરીક્ષામાં બેસી શકો. એક વિદ્યાર્થી થોડો બેદરકાર રહ્યો એટલે છેલ્લે જ્યારે મેડમ એક પછી એક વિદ્યાર્થીને બોલાવતા હતા, આ ગયો અંદર, પેલું ટાઈમસર બધું કમ્પ્લીટ નહીં કરેલું એટલે મેડમ ગુસ્સે થયા. યુ આર સો નેગ્લિજન્ટ, ધીસ ઇઝ નોટ ધ વે ટુ પરસ્યુ અ પ્રોફેશનલ ડિગ્રી એન્જિનિયરિંગ પ્રોગ્રામ. આઈ એમ નોટ ગોઈંગ ટુ સર્ટિફાઈ યોર જર્નલ, ગેટ લોસ્ટ, યુ કાન્ટ અપિયર ફોર ધ એક્ઝામ. પેલો તો બહાર નીકળ્યો અને બહાર નીકળીને બધાને કોલેજની કેન્ટીનમાં લઈ ગયો અને બધાને ચા નાસ્તો કરાવે. સ્કેટ, સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સુરતની બહુ ખ્યાતનામ સંસ્થા છે. તેની કેન્ટીન આજે વખણાય છે. તો ત્યાં બધાને ચા નાસ્તો કરાવે. ચા નાસ્તો કરવામાં મારો નાનો ભાઈ બી ખરો પાછો. એનાથી સહન ના થયું. એણે કીધું તને ખબર છે ખરી તારી સાથે શું થયું? તને તો મેડમે કેટલો ખખડાયો, તારી તો જર્નલ સહી નથી કરી, હવે તો તું પરીક્ષામાં નહીં બેસી શકે, તારું તો વરસ બરબાદ થશે, તારા તો મા બાપે આવીને કગરવું પડવાનું છે, તું અમને ચા નાસ્તો કરાવ, તને ખબર છે ખરી તારી હાથે શું થયું? તો પેલો અમારો ટિપિકલ સુરતના વરાછાનો વિસ્તારનો રહેવાસી એ શું કે મેડમ બધું અંગ્રેજીમાં બોલ્યા, આયા કોને ખબર પડી છે, આપણે લેવું જ નથી ટેન્શન એમ કે. એટલે મને વિશેષ આનંદ એ વાતનો છે, આપણા જાણીતા તત્વચિંતક ગુજરાતની ગરવી ભૂમિ પર થઈ ગયા અને છે હયાત એવા અમારા ગુણવંત શાહ સાહેબ બહુ સરસ કહે છે કે જે મનુષ્યને પોતાની માતા, માતૃભાષા અને માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અને ગૌરવની લાગણી નથી એ વ્યક્તિનું મનુષ્ય રૂપે અવતરવું નિરર્થક છે. એટલે ગુજરાતી, મને બહુ સ્પષ્ટ કીધું એમણે, ગુજરાતી એમ કે આપણે કનેક્ટ થવાનું છે. ગુજરાતી માતૃભાષામાં એ ભાષાને બચાવવાના અભિયાનમાં આવું એક યોગદાન આપતા રહેતા હોય અને મને ગુજરાતીમાં સંબોધિત કરવાની તક મળે એ મારા માટે પણ એક બહુ દુર્લભ ક્ષણ છે, બહુ વિશેષ આનંદ છે. વધુ પૂર્વ ભૂમિકામાં ન પડતા આપણે વિષય પર સીધા આવીએ. કલ હો ના હો વિષય જ એવો છે જેના વિશે કોઈએ વિચારવું નથી. 98 વર્ષના દાદીમાઈ મોબાઈલનું રિચાર્જ કરાવવા જાય ને તો લાઈફ ટાઈમ રિચાર્જ માંગે છે. એમણે વિચારવું જ નથી કલ હો ના હો એ શું બલા છે, એમ મારે એ વિચારવું જ નથી. અહીંયા તો એવરીબડી આપણે બધા એવું માનીને ચાલીએ છે કે આપણે ભલે ગીતામાં શું કહ્યું ને શાસ્ત્રોમાં શું કહ્યું કે જે આવે છે એને જવું પડે છે ને એ બધું મોહમાયા. આપણે તો અહીંયા ટકી જવાના છે, બધાને એવો પ્રખર વિશ્વાસ છે પાછો. અને એવા વિષય પર મારે જેમને સંબોધિત કરવાના છે, પાછું તમે ઓડિયન્સ પ્રોફાઇલ જુઓ ને તો મોટા ભાગના એવા ઉંમરના તબક્કે છે જ્યાં એક એવી માનસિકતા થઈ ગઈ હોય
કે ઘણી વખત આવા કાર્યક્રમમાં આવે ને તો પૂછવું પડે કે આયા છો કે ઘેરથી મોકલ્યા છે તમને એમ. ઘેર બધા પરેશાન કરતા હતા એટલે એમ કે 1.5 કલાક તો જાય તો ત્યાં શાંતિથી બેહે, ચાંદને મળે અને આપણે એટલું શાંતિ અહીંયા એમ. એવા ઓડિયન્સ વચ્ચે ઉંમર મારી એવી છે નહીં કે તમને કંઈ અનુભવના ભાથામાંથી કહી શકાય, પણ તમારા જેવા જ વડીલ મિત્રો સાથે હું એક એવો ભાગ્યશાળી છું જેમાં બંને પક્ષે મારી પાસે હજુ ગ્રાન્ડ પેરેન્ટ્સની છે, વડલાઓની છાયા છે, વટવૃક્ષોની. એટલે અમે જ્યારે ગામ જઈએ ને ભાતીગળ સંસ્કૃતિમાં, ત્યારે આજે મારા બા આ ઉંમરે કડે છે અને એવું કે જમવાનું તો હું જ બનાવીશ એમ કે. કેમ? કારણ કે મારા દીકરાના દીકરા આવ્યા છે. કારણ કે મારાય દીકરા દીકરીઓ આવ્યા હોય તો એ તો આખું ગામ ગાંડું કરે. એમને નથી લાગતું ને અમે સ્વીકારી નથી શકતા કે કલ હો ના હો એ શું છે એમ. પણ એવો વિષય છે જેના વિશે દરેક જણે વિચારવું પડે એવું છે, ઉંમરના કોઈ પણ પડાવ પર હોય. આજે અનપ્રેડિક્ટેબલ છે લાઈફ, એટલે આપણે આ શ્રાવણ માસ વ્યાખ્યાન માંડ્યા અને મહિનો પણ એમણે એવો પસંદ કર્યો છે. હું તો બહુ મજાકમાં વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાએ ભણાવતી વખતે કહું, આપણને છે ને ધાર્મિક ઉન્માદના ઉભરા આવે. આપણે એવી પ્રજા છીએ. શ્રાવણ મહિનામાં તમે મહાદેવના મંદિરો જોજો, લાઈનો લાગી હોય, પડાપડી હોય, 4-5 કલાકનું તો વેઇટિંગ ચાલતું હોય. ઘણા તો એડવાઇસ કરે કે આ શ્રાવણ માસમાં એટલીસ્ટ ના જશો એમ. શ્રાવણ માસ સિવાય તમે મહાદેવના મંદિરમાં જાઓ, મહાદેવ એકલા બેઠા હોય અને એમનો ફેણીઓ તો ફરવા નીકળી ગયો હોય, કારણ કે કોઈ પૂછવાય ના જતું હોય. મહાદેવને બિચારાને બીલીપત્ર ને દૂધ ચડાવવાનું તો દૂર, પણ શ્રાવણ મહિનો આવે ને એના 5 દાડા પહેલા પૂજારીઓ એક્ટિવ થઈ ગયા હોય, બધી સાફ સફાઈ થઈ ગઈ હોય, એમને ખબર કે હવે દાડા ને દાડા ઉમટવાના છે. તેવા શ્રાવણ માસમાં આપણે કલ હો ના હો વિષય પર વાત કરવાની છે. જિંદગી બહુ જ અનપ્રેડિક્ટેબલ છે, એનો અનુભવ મને ગઈકાલ સાંજે મને પણ થયો છે. એટલે કિરણભાઈ સાહેબને ખબર છે હું કેમ આવું કહી રહ્યો છું. પણ કલ હો ના હો ઉંમરના આવા તબક્કે જ્યારે ઘણી વખત ઘણા લોકો એવું માનતા હોય કે ભાઈ હવે જેટલા કાઢ્યા છે ને એટલા કાઢવાના બાકી નથી એમ. હવે કંઈ નવું શીખી શકાય એવું છે નહીં. આ તો ઠીક છે કે જઈએ છે, બધાને મળીએ છે, બાકી હવે પાકા ઘડે કાંઠા ચડે એમ નથી એમ. આ તો ઠીક છે કે આ બહાને મળીએ એમ, પણ છતાંય આપણે ત્યાં કેવું છે સમાજમાં, મોટે ભાગે 60 બુદ્ધિ નાઠે અથવા તો વૃદ્ધ એટલે યુદ્ધ, આવી પરિભાષાઓ થઈ ગઈ છે કે એક ઉંમર પછી તમે ગમે તેટલી તાર્કિક વાતો કરતા હોય, તમે ગમે તેટલી સારી વાતો રજૂ કરતા હોય ને તો એ લેવાય એવી જ રીતે કે હવે આની ડાગડી ચસકી ગઈ છે એમ, હવે આ ઓફ ટ્રેક થઈ ગયો છે, આ ચાલ. અને ઘરમાં તો આપણે જ્યારે જનરેશન ગેપ વિશે મણિયાર સાહેબે તમને સંબોધિત કર્યા ત્યારે પણ એમણે કહ્યું જ હશે, ઘરમાં તો જેવું વડીલ વાત ચાલુ કરે ને એટલે પેલા કે આ ચાલુ થઈ ગયા એમ કે હવે રવા દેવું, આમનું હવે ટેપ પેલી કેસેટ ઘસાયા કરશે, આપણે હવે 5 મિનિટ. ભલે આમ તમારી સામે બેઠા હોય પણ એ મેન્ટલી બ્લોક કરી દીધું હોય એમણે કે તમે તમારે બોલો, અમને ખબર છે રેકોર્ડમાં હું વાગવાનું છે એમ. એવા સંજોગોમાં કલ હો ના હોનો વિચાર કેમ કરવો પડે એવો એમ છે, કારણ કે તમે ઉંમરના કોઈ પણ તબક્કે હોય એ માનવું પડશે કે રામાયણમાં પ્રભુને નહોતી ખબર કે જ્યાં રાજ્યાભિષેકની તૈયારીઓ થઈ રહી છે, ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. રાજ્યાભિષેકની તૈયારીઓ વચ્ચે જ્યારે વજ્રઘાત જેવા એ સમાચાર મળ્યા હશે એમને કે ભાઈ ના રાજ્યાભિષેક નહીં, આપણે તો 14 વર્ષનો વનવાસ લેવાનો છે, એવી પરિસ્થિતિમાં જ્યારે કલ હો ના હો વિશે આપણે ના વિચાર કરીએ ને તો આપણે મૂરખ સાબિત થઈએ, હું તમને કહું. અને જ્યારે કલ હો ના વિચાર કરીએ ને ત્યારે દરેક પગલું, દરેક પળ ને માણવાની જરૂર છે. આપણે મોટે ભાગે છે ને મનમાં ભરીને જીવવા વાળી પ્રજા છીએ. આપણે ઘણી વખત એવું કહેતા હોય કે ભાઈ આ પાશ્ચાત્ય સંસ્કૃતિનો બહુ વાયરો ફૂંકાયો છે. બધું ખોટું નથી ત્યાં. પેલા લોકો છે ને 4 દાડા કમાઈને 2 દાડા ઉડાડે વાળામાં માનવા વાળા છે. આપણે બધું સંગ્રહ કરવા વાળા કે મૂકતા જઈએ એમ. ભાઈ તમે ગમે તેટલું મૂકતા જશો ને, આગલી પેઢીમાં જો સંસ્કારનું સિંચન નહીં હોય ને તો ગમે તેટલું મૂક્યું હશે એ બધું ફનાફાતિયા કરી નાખવાના છે. અને નહીં મૂકીને ગયા હોય ને
તોય જો એ ટકી શકવાના હશે તો ટકી જ જવાના છે. બીજું, મૂકી જાવ કે ના મૂકી જાવ, તમારી પાછળ જે વિધિ કરવાના છે ને એ તો લોકલાજે કરશે જ, એટલે લોકલાજે કરશે. ખુશીથી તો કોણ કરવાનું છે? હા, જેન્યુઇનલી દુઃખ સાથે કરશે કે ચાલો હવે સારું થયું છૂટ્યા એમ કરીને કરશે, પણ વિધિ તો કરશે. એવું હાવ એમને મૂકી નહીં દે. એટલે એની ચિંતા કરીને ભેગું કરીએ, બચત કરીએ, સંગ્રહીએ, આજે નહીં ને કાલે કરીશું, અથવા તો આનો અત્યારે સમય નથી, આપણે લેટ્સ ડિસાઇડ સમ અધર ડે. એ જે ટાળમ ટોલીની વૃત્તિ છે ને એ કાઢવી પડશે. કેમ? મનમાં ભરીને જીવવાથી. બીજું, પૂર્વગ્રહો પણ એટલા જ છે ને આપણા તો. વાતમાં ઉંમરના એક પડાવ પછી પણ આપણે વધારે રિજિડ થતા જઈએ છીએ, કે વધારે બાઉન્ડ્રીઝ સેટ કરતા થઈએ છીએ. નાનકડા દીકરાઓને ખોટું લાગે ને તો હજુ સમજી શકાય કે આ વટના કટકા છે, એમ આમને વાતમાં લાગી આવે છે. આ ઉંમરે લાગી આવે છે બધાને. આપણે તો મંદિરમાં જે ભગવાનને માનતા હોય ને ત્યાં દર્શનની લાઈનમાં ઉભા રહ્યા હોય, અમે ઠક્કર લોહાણા એટલે જલારામ બાપાને અમે તો જાણે મોનોપોલાઇઝ કર્યા હોય ને એવું કરીએ કે જલારામ બાપા તો અમારા, ખરેખર તો બધાના, પણ અમે લોહાણા વાળા તો એવું કહે કે અમારા એમ. તોય વીરપુર ગયા હોય અને જો પછી પ્રસાદ લેવામાં લાઈન લાંબી હોય ને એકાદ લાઈનમાં આપણો નંબર ના લાગે ને તો ખોટું લાગી જાય આપણને. ત્યાં ભગવાન સામે ખોટું લાગી જાય. આપણી તો ભગવાન માનતા ના પૂરી કરે તો આપણે ભગવાન બદલી કાઢીએ એમાંના છીએ. આપણે બહુ નિસ્બત નથી રાખતા. એટલે એવા પૂર્વગ્રહો, એવા ગમાણગમાથી આપણે બહુ મનમાં ભરીને જીવીએ છીએ. પણ હવે આ પરથી નક્કી કરીએ. અમારે ગુજરાતીમાં અર્બન ગુજરાતી મૂવીનો વાયરો જે મૂવીથી ચાલુ થયો ને એ મૂવીનું નામ જ હતું છેલ્લો દિવસ, એ ન્યૂ બિગિનિંગ. કે અત્યાર સુધી જેમ જીવ્યા, જે કર્યું ચાલી ગયું, હવે લેટ્સ હેવ એ ન્યૂ વિઝન. કે આ પરથી નક્કી કરીએ કે હવે મનમાં ભરીને નથી જીવવું, મન ભરીને જીવી લેવું છે. અને જ્યારે જ્યારે આવું નક્કી કરીએ ને કે મન ભરીને જીવી લેવું છે, ત્યારે સૌથી મોટો માનસિક શત્રુ ઊભો થાય અને એ છે લોગ ક્યાં કહેંગે. એમ કે મેં ઘણા એવા કપલ્સ જોયા છે કે એક ઉંમર પછી હવે આવું ના પહેરાય એમ, કારણ કે લોકો શું કહેશે એમ બહાર નીકળીશું તો. ભાઈ તમે બોલિવૂડ ફિલ્મોના જૂના ગીતો માણ્યા જ હશે, એમાં કીધું જ છે ને, કુછ તો લોગ કહેંગે, लोगों का काम है कहना. અને दुनिया में सबसे बड़ा रोग ये सोच कि मेरे बारे में क्या कहेंगे लोग. એવા નમૂનાઓ નવરાઓ, અને આપણે થોડી ભાષામાં આગળ વધીએ ને તો નખોદિયાઓ તમને મળી જ રહેવાના છે. તમે ગમે તેટલું સારું કરો, એમની પાસે નીકળવાનું જ છે. નકારાત્મક માનસિકતા વાળા લોકો મતલબ એવરીવેર દે આર. તમે જ્યાં રહો છો ત્યાં, તમે જ્યાં કામ કરો છો ત્યાં, સમાજમાં ડગલે ને પગલે આવા મળવાના છે. એક નાનકડા ગામમાં છે ને એવા જ આવો નકારાત્મક માનસિકતા વાળો એક માણસ. તે ગ્રામ્ય જીવનમાં કેવું હોય કે કંઈક કોઈના બી પરિવારમાં કંઈ થાય ને તો આખા ગામમાં વાત પહોંચે. આપણા શહેર જેવું ના હોય એમ. શહેરમાં તો બાજુમાં ખૂન થઈ જાય ને તો પોલીસ આવે ત્યારે ખબર પડે ગયો બાજુવાળો તો ગયો, અને પોલીસ આપણને પૂછે ત્યારે આપણે એવું કહીએ અમારે બહુ બોલચાલ નથી, એમ ખબર નહીં શું થયું એમ. એટલે ગામડામાં કોકની દીકરીને જોવા આવવાના હતા, તો એક ઉત્સાહી બીજાને કહેવા ગયો કે ખબર પડી એમ કે પેલા શર્મા સાહેબને, શર્માભાઈને ત્યાં તો જોવા આવવાના દીકરીને, એમ કે ચાલો એમ કે જો ગાડી બાડી લઈને આવ્યા છે એમ કે, એટલે બહુ સમૃદ્ધ પરિવાર લાગે છે. પેલો નકારાત્મક માનસિકતા વાળો શું કહે ખબર, જોવા જ આવ્યા છે ને, થશે નહીં એમ કે. તો પેલો કે યાર આપણા ગામની દીકરી છે, ગામડામાં તો આવું વિચારે કે આપણા ગામની દીકરી છે, એમ આપણે તો સારું વિચારવું જોઈએ. તો કે પણ તું કેમ આવું કે છે? તો કે મને બધું બહુ ખબર છે એમ કે, આ વાત પાત્રે નહીં ચડે એમ કે. કલાકમાં સમાચાર આવ્યા કે ભાઈ આજે જ રૂપિયો નારિયેળ બી આપી દીધું એમ કે, અને ગોળ ધાણા ખવાઈ ગયા એમ કે, હવે તો ઘડિયા લગ્ન લેવાશે એમ કે. તો પેલો તો પાછો કે જો એમ કે સગાઈ થઈ ગઈ એમ કે આજે ના છે. તો પેલો નકારાત્મક શું કે ખબર, સગાઈ જ થઈ છે ને, આ લગ્ન સુધી પહોંચે તો કહેજે એમ કે. ઓ તારી, લગ્ન ઘડિયા લગ્ન લેવાઈ ગયા, કારણ કે દીકરો કે બોલે ફોરેન જતો રહેવાનો છે તો લગ્ન લેવાઈ ગયા. લગ્નમાં ફેરા ફરે, બધા ફૂલ નાખે, ફૂલ નાખવામાં બે વય ખરા પાછા. તો પેલા એ પાછું કીધું લગ્ન થઈ ગયા જો એમ કે, આવડો લગ્ન જ થયા છે ને, ટકે તો કહેજે એમ કે. એ તારી ટકી ગયા. સુવાવડ, પહેલી સુવાવડમાં દીકરી ઘેર આવી તો આખું ગામ ઉમટી પડ્યું
કે સાસરીમાં કેવું છે, આ છે તે છે. તો પછી ગામડામાં ખબર તરત ફેલાય, તો તરત કે ભાઈ એને તો બહુ રાજાશાહી છે, એમ કે નોકર છે, ચાકર છે, કોઈ કામ નથી કરવાનું અને હાથમાં ને હાથમાં રાખે છે સાસરીવાળા, એમ કે. તો પેલાને કીધું તો કે હજુ નવું નવું છે ને એટલે બધાય રાખે, એમ કે. તારી પછી ખબર પડી કે ભાઈ પ્રેગ્નન્ટ છે અને જોડિયા બાળકો એને અવતર્યા. આ પેલો જે પાછું છે ને પોઝિટિવ વાળાની તકલીફ છે. આશાવાદી છે ને એટલો બધા વધારે આશાવાદી થઈ જાય ને કે કંઈમાં બી કંઈક હોધે, સારું હોધે. જંતર મંતર પર આવું આપણે જોયું ને એમાંય સારું હોધવા વાળા લોકો છે. એટલે આવડા જોડિયા થયા ને એમાંય કંઈક સારું હોધવા ગયો. અને પેલા નકારાત્મક વાળાને શું કહે ખબર? જોયું કેટલો બધો પ્રેમ, એમ કે બચ્ચા આયા તોય બે આયા, કે એને વિજ્ઞાન હાથે લેવા દેવા જ નહોતી. એટલે કે જોડિયા આયા એટલે કેટલો બધો પ્રેમ છે, એમ કે. હવે પેલો શું કે ખબર? જોયું નકારાત્મક વાળો, જોયું હું પહેલેથી કહેતો હતો ભગવાન બી મારી હાથે છે, આ જ થવાનું હતું, એમ કે. હવે પેલો હકારાત્મક વાળો કે તું તો પહેલે દિવસથી કહેતો હતો કે આ ટકશે નહીં, લગ્ન નહીં થાય, અને હવે તું એવું કહે છે કે આ એમ કે આ તો એમ કે જોડિયા થયા તો એમ કે ભગવાન મારી હાથે છે, મને ખબર જ હતી આવું જ થવાનું છે, એમ કે. આ તું શું વાત કરે છે? તો પેલા હું કે ખબર? ભગવાનને બી ખબર છે કે આ લાંબુ ટકવાનું નથી, એટલે છૂટા થાય ને ત્યારે તકલીફ ના પડે, એક તારો ને એક મારો, એમ કે છૂટા. તમે ક્યાં પહોંચો આને? ક્યાં પહોંચો આને? કેવી રીતે મેળ પાડો આની સાથે? એટલે લોકો છે ને નોર્મલી તમે જુઓ ને તો એવું કે ભાઈ જમાનો બહુ ખરાબ છે, એમ કે જમાનો બહુ ખરાબ છે. ભાઈ તું સુધરી જા, તારો જ લોચો છે, એમ. वेद व्यास ने महाभारत में कहा है युधिष्ठिर को कोई दुर्जन नहीं मिलता और दुर्योधन को कोई सज्जन नहीं मिलता. તમે જેવા હોય ને એવા તમને ભટકાવાના છે. એટલે સવારે આ હોલમાં ઝેન્ઝીને પણ કહ્યું છે કે ફોલો ABC, એવોઇડ બેડ કંપની. આવા નકારાત્મક, અમારે તળપદી ભાષામાં ગુજરાતીમાં તો એવું કે આવા નઠારા માણસ હોય ને, એમ કે નકારાત્મક માનસિકતા વાળા, એનાથી તો ભૂતય ભાગે, એમ કે. એટલે એવા લોકોથી દૂરી બનાવી જ રાખવી, કારણ કે એ કશેક ને કશેક એનો સંગનો રંગ લગાડશે આપણને. એટલે ગમા અણગમા પૂર્વગ્રહો અને આવા 4 જણા કોણ શું કહેશે એનો ડર રાખીને અત્યાર સુધી જીવ્યા ને, પળને માણવાનું ચૂક્યા ને. ઘણા એવું કહેશે કે હવે આ ઉંમરે કંઈ બર્થડે ઉજવવાના તમને ધખારા થાય છે, એમ કે હવે બર્થડે રવા દો. એનિવર્સરી પર આ ઉંમરે આપણે એવું કહીએ ને કે આપણે ચાલવા લઈએ, એમ કે આપણે બહાર જઈએ, નાઇટ આઉટ કરીએ. તો પેલી કે હવે જ્યારે કરવાનું હતું ત્યારે ના કર્યું, હવે એન્જિન ખખડી ગયા છે ત્યારે તમને આવું બધું પૂછે છે, એમ કે. ડર એન્જિન ખખડી ગયાનો નથી, ડર 4 જણા શું કહે છે એનો છે, કે આજુબાજુ વાળા પૂછે તો કેવું હું. આ ડર રાખીને આપણે જિંદગીની ઘણી મહત્વપૂર્ણ પળો એમ જ જવા દીધી. હવે ગમે તે ઉંમરના પડાવે હોય, આ પળથી એ નક્કી કરીએ કે હવે મનમાં ભરીને નથી જીવવું, મન ભરીને જીવવું છે. કેમ? કારણ કે કલ હો ના હો. ક્યાં ખબર છે કે આજે આપણે મળી રહ્યા છે, યુટ્યુબ પર અપલોડ થાય એ પહેલાં હું નવસારી પહોંચતા પહેલાં મારી ટ્રેનનો એક્સિડન્ટ થાય અને બધાય બચી જાય, એક્સેપ્ટ મી. પોસિબલ છે. આ વાઇલ્ડ ક્રેઝી એવું લાગે કે આવું કોણ વિચારે, આવું નઠારું કોણ વિચારે, પણ વર્સ્ટ પોસિબલ થિંગ્સ કેન હેપન. કોઈએ જોયું નથી. એટલા માટે જરૂરી છે કે લીવ ઇન પ્રેઝન્ટ. ભવ્ય ભૂતકાળને વાગોળતા રહીએ ને, મોટે ભાગે કેવું થાય ખબર છે? આપ શાંતિથી બેઠા હોય ને એટલે વિચારો કેવા દિવસો હતા ગોલ્ડન, આ કેવી આમ હતું તેમ હતું. આવા ભવ્ય ભૂતકાળ વાગોળનારા છે ને વર્તમાનને ખરેખર માણી નથી રહ્યા, એમ. અને કાં તો ભવિષ્યની ચિંતા કરે રાખે, અને ભવિષ્યની કરે, પોતાના પરિવારની કરે ને ત્યાં સુધી તો સારું. પાછી ચિંતા હું આ ટ્રમ્પ જોને એમ કે ગાંડો થયો છે, એમ કે એ તારી અલ્યા ભાઈ તને ઘેર તું જાય પાછો ત્યારે વાઈફ પાણી સુદ્ધા હાલતી નથી, એટલું પૂછતી નથી. તારે ટ્રમ્પને મનાવવો છે? અહીંયા ઘરના આંગણે પહેલા હાચવી લે. અને ટ્રમ્પ હજી કે આ
યુક્રેન ને રશિયા એમ કે બથ્થા ચડ્યા છે, એમ કે ક્યારે બંધ થશે, આ હોર્મુઝ સ્ટેટ એમ કે પાછું બંધ થઈ જશે. તારા કંટ્રોલમાં છે, તારાથી ટ્રમ્પને ફોન થાય એમ છે, એ સાંભળે એમ છે, તારું ઘરમાં કોઈ નથી સાંભળતા બાપા. તો તું રવા દે ને આવી આ ચિંતાઓ લઈને. there are two things, circle of complaint અને સર્કલ ઓફ કમ્પ્લેન ઓર કન્સર્ન અને સર્કલ ઓફ કંટ્રોલ. આપણી તકલીફ એ છે કે સર્કલ ઓફ કંટ્રોલ બહુ જ નાનું છે, એ આપણને ખબર છે, અને સર્કલ ઓફ કન્સર્ન કે કમ્પ્લેન જુઓ ને, ઓહો હો, મોદી આ નથી કરતો ને એણે આમ કરવું જોઈએ ને, અલ્યા એણે દેશ ચલાવવાનો છે, તું તારા ઘર પૂરતું સીમિત રહે ને બાપા. આવી ચિંતાઓ લઈને પારકી પંચાત, પારકી વ્યાધિઓ માથે લઈને કરચલીઓ એમનામ નથી પડતી, ટાલ એમનામ નથી પડતી. વિજ્ઞાન એવું કહે છે. અમારા એક સાહેબે તો બહુ સરસ કહ્યું હતું. આજ હવે જે હું કહેવા જઈ રહ્યો છું ને, એ જાણીને કેટલાકના ઘરે કદાચ ઝઘડા થશે આજે. અમારા એક સાહેબે એવું કહ્યું હતું કે ટાલ 2 જણાને પડે એમ કે. તો અમે તો બહુ ઉત્સાહમાં કે જાણવું જ છે આજે તો ઘેર જઈને કહીશું પપ્પાને દાદાને એમ. ત્યારે અમે વિદ્યાર્થી હતા, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં માસ્ટર્સ ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનો અભ્યાસ જ્યારે કરતા હતા વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં, ત્યારે અમારા એડવોકેટ સાહેબ હતા, એડવોકેટ મયંક સાહેબ. એમણે આ વાત કરી એમ કે 2 જણાને ટાલ પડે. તો કે કોને એમ કે, તો કે આગળથી પણ પડે અને પાછળથી પણ પડે એમ કે. આગળથી પડે ને એને પત્ની બહુ પ્રેમ કરતી હોય એમ કે. તો મેં કીધું સારું, હવે અમે બમણા ઉત્સાહી કે હવે તો જાણવું જ છે પાછળ વાળાનું શું છે. જેને પાછળથી, આગળ વાળું તો સમજ પડી ગઈ, પાછળથી ટાલ પડે એને, તો કે એને પત્ની બહુ પ્રેમ કરે. તો પછી આ બેમાં ફેર શું છે, તો કે બીજાની. આ મયંક સાહેબનું વિધાન છે. બંધ બેસતી પાઘડી તમારા વાળું ઓઢી લે અને ઘેર જઈને ડખા થાય તો આમાં મારી કોઈ જવાબદારી નથી, કન્ફર્મ જવાબદારી નથી. પણ તમે જુઓ, આપણને એવું લાગે કે આજે ઝેનઝી, જેન આલ્ફા ને એવા બધા છે, એ આવા ભલતા પ્રશ્નો કરે છે, જાહેરમાં કંઈ પણ બોલે છે. ત્યારે એવું જ હતું. હું વાત કરી રહ્યો છું 2002-03ની, એટલે ખાસા વર્ષો પહેલાની. ત્યારે નક્કામાં વિદ્યાર્થીઓ અમારા ગ્રુપમાં એવા હતા. 2 ટાલવાળું થઈ ગયું, ભાઈ કોકે કાઢ્યું, સાહેબ કેટલાકને વચ્ચેથી પડી જાય છે એમ કે, વચ્ચે વાળું જ ઉડી ગયું હોય, આગળ પાછળ તો હોય વાળ એમ કે. એમના વિશે શું કહેવું છે. પછી હવે જે સાહેબે કહ્યું ને, એમણે એવું કીધું, એને ન પોતાની કરે છે ન બીજાની કરે છે, પણ એને બહુ બધાને કરવો છે કે પ્રેમ, પણ એનો મેળ પડતો નથી, એને વચ્ચેથી ઘસાઈ જાય છે કે. હવે તમે વિચારો, એટલે સાહેબે બહુ મજાકમાં કહેલી વાત અમે જ્યારે પણ કોઈના વાળ ઓછા થયેલા જોઈએ ને, તો અમને આજે આટલા વર્ષે યાદ આવી જાય, તમને યાદ રહેશે. અને હું તમને લખી આલું, હવે પછી જ્યાં સુધી પૃથ્વી પરથી વિદાય નહીં થાવ ને, ત્યાં સુધી ગમે ત્યાં ઝઘડો થયો ને, તો બહેનો તરફથી આ ટોણો સાંભળવા તૈયારી રાખજો કે તે દાડ મેં સાંભળ્યું હતું, એમણે કહ્યું તું, તમને પાછળ ટાલ છે, મને બધી ખબર પડે છે. આવું આવશે ને આવશે, પણ એ જ મજા છે સાહેબ. હું તમને કહું, મને ઘણી વખત આપણે અખબારોમાં વાંચીએ ને કે 50મી લગ્ન જયંતિ, લગ્નની વર્ષગાંઠ ઉજવી રહ્યા છે બહુ આલિશાન માહોલમાં, અને પછી કોક ત્યાં એમને ચિબાવલું પૂછે પાછું કે શેર ધ સિક્રેટ ઓફ યોર 50 years સક્સેસફુલ મેરેજ લાઈફ. અને પેલા નોર્મલી એવું કે મેં છે ને એને બધી આઝાદી આપી છે, કોઈ રોકટોક નથી રાખી, એને જે કરવું હોય તે કરવા દીધું છે, અમારી વચ્ચે બહુ સુમેળ ભર્યા સંબંધો છે, કોઈ દિવસ ઝઘડો થતો નથી, અમે કોઈ દિવસ એકબીજાને ઊંચા અવાજે બોલાવતા નથી, બહુ એકબીજા પ્રત્યે આદર સન્માનની ભાવના રાખીએ છીએ. બેનય પાછા એમાં ડોકું ધૂણાવે એમ બે હાથે જ હોય, એટલે બાકી મનમાં તો જાણતા હોય ખરેખર વાસ્તવિકતા. તો એ આવું જ્યારે કોઈ કહે ને, ત્યારે મને તો પાક્કી ખાતરી કે એનો મતલબ એટલો જ થાય, જો તમારી વચ્ચે ઝઘડા નથી થયા, ઊંચા અવાજે વાતચીત કરવાનો પ્રસંગ નથી ઊભો થયો, એનો સીધો મતલબ એટલો છે
કે ભાઈ પોતાની દુનિયામાં મસ્ત છે અને બેન પોતાની દુનિયામાં મસ્ત છે, ખરેખર બે જોડાયેલા જ નથી. એટલે એ ઝઘડા એ મજા છે. કલ હો ના હો આ સંદર્ભમાં પણ છે કે આજે કોણ શું કહેશે એના કારણે અમારે ત્યાં, હું જે સોસાયટીમાં રહું છું ને ત્યાં ઘણા બધા અમારા નવસારી કૃષિ યુનિવર્સિટીના જ અધ્યાપક મિત્રો પણ રહે છે, બીજા પણ લોકો છે. મારી ને મારી વાઈફ વચ્ચે ઝઘડો થાય ને ઘણી વખત ઊંચા અવાજે બોલાઈ જાય ને, હું એવું કહી દઉં ને, જોઈ લેજે હા, પછી તો એ બારણું ખોલીને પાર્કિંગમાં હું ગાડી કાઢતો હોય ને ત્યાં આવી જાય, બોલ હું કરી લે હે, હું બી કઈ એમનામ નથી બેસી રહેવાની એમ કે. અને આજુબાજુ વાળાને એવું થાય ક્લાસ 1 અધિકારી છે, સરકારી કર્મચારી છે ને આનું તો એમ કે વાઈફ તતડાવે નહીં, એ પ્રેમ છે કે એના બપોરે જમવા આવું તો એને જ ગરમ ગરમ રોટલી ઉતારી હોય છે, સાંજે અમે બે હાથમાં હાથ નાખીને ત્યાં ફરી રહ્યા હોય છે. અમારા વિદ્યાર્થીઓ અમારા ફોટા પાડે કે સાહેબને જવાની ઓછી નથી થતી એમ કે. આવા જેનજી આવા જ છે નમૂનાઓ, અમારા ફોટા પાડે અને પાછા જે આમ અમે વી આર હેબિચ્યુએટેડ કે સાંજે વોક પર નીકળીએ ને તો બે હાથમાં હાથ નાખીને જ નીકળ્યા હોય. કોલેજ કાળથી આ કેળવાઈ ગયેલા છે, ઘરેડ જેવી છે, ટેવ છે એમ કે હાથ ના હોય તો ચેન નથી પડતું. તો ચાલે તો પાછા ફોટા પાડે ને એ હાથના જ પાડે અને પછી સબ્જેક્ટના ગ્રુપ પર મૂકે અને પછી ગેસ ધ કપલ. આખા ક્લાસને ખબર હોય કોની પથારી ફેરવી રહ્યા છે અને એમાં હું ગ્રુપમાં ખરો પાછો સાહેબ તરીકે. અને પછી બધા સ્માઇલી મોકલે ને પેલા દિલના ઇમોજી મોકલે. હું પણ એને એટલી જ નિખાલસતાથી લઉં કે આઈ ડોન્ટ કેર. મારે મારી જિંદગી કેવી રીતે જીવવી, મારા સંબંધો કેવી રીતે નિભાવવા, મારી ધર્મપત્ની સાથે, મારી દીકરી સાથે. બીજું, મારી દીકરી મને તુકારે બોલાવી શકે છે, મતલબ જાહેરમાં પણ, સગાવાલાની વચ્ચે પણ, મેહુલ તને કીધેલું કે નહીં, પપ્પા તને કીધેલું કે નહીં, મેં આવું નહીં ચાલશે એમ. બધા મતલબ જેવું આમ તને નીકળે ને મતલબ એવી આંખો ચક્કર વક્કર કરે, પપ્પા તને કીધેલું એમ કે. કેમ? મમ્મીને તો તને જ કહેવાય છે. મમ્મીને કોઈ દિવસ આપણે તમે મોટે ભાગે નથી કહેતા, મમ્મી તું તો આવું કરે, મમ્મી તું તો આમ કરે. પપ્પા તમે. આપણે જેન્ડર બાયસ પહેલેથી ઘુસાડી દીધો છે ફેમિલીમાં જ. મમ્મી તું, મમ્મીને તું કાલે બોલાવી શકાય, પપ્પાને તમે જ કહેવું પડે. અમે એ બેરિયર કાઢી નાખ્યો. દીકરી બકાયદા કહી શકે છે જેણે જે ફીલ કરવું હોય. લોકો કહેવાવાળા એવું કહે છે દીકરીને હમણાં બહુ છૂટ આપી છે એમ કે, હાથમાંથી જતી રહી છે. ભાઈ તારે લેવા દેવા છે, મારી પ્રોડક્ટ છે, મેન્યુફેક્ચરરને ચિંતા થવી જોઈએ. મારે એવા પંચાયત નથી પૂછવાનું કે તમારે શું કરવાનું છે. હું જે કહી રહ્યો છું એ તમારે અનુસરવું જોઈએ એવી જરાય હું કહેતો નથી. હું મારા વ્યક્તિગત વિચારો રજૂ કરી રહ્યો છું. એ અમલમાં મૂકવા ના મૂકવા, કેટલા પ્રેક્ટિકલ છે, કેટલા તમે એક્સેપ્ટ સ્વીકારવા જરૂરી નથી. આપણે અહીંયા એના માટે બેઠા જ નથી. પણ જે કહી રહ્યો છું એ ખરેખર જે અમલમાં મૂકી રહ્યા છે, જે જોયું છે, જાણ્યું છે, એવી વાતો. કશેકથી કે ભાઈ આમ કોઈ કે કીધું ને હું તમને કહી રહ્યો છું એવું છે જ નહીં. પછી વાત કરીએ કે કલ હો ના હો કેમ જરૂરી છે. કારણ કે આપણે જિંદગીને માણવાનું ભૂલી જઈએ છીએ. અને હું હંમેશા કહું કે લવ યુ જિંદગી, એ કન્સેપ્ટ બધાને આત્મસાત કરી લેવો જોઈએ. કેમ? કારણ કે કલ હો ના હોમાં આપણે માણવાનું ચૂકીએ છીએ પણ સંભળાવવાનું ચૂકતા નથી. આ પડે તે કંઈક ખોટું થાય ને તો કોઈને સંભળાઈ દેવામાં આપણે કોઈની સાડાબારી રાખતા નથી. અને પાછું કહીએ આપણે તો સીધું ને સટ સંભળાઈ જ દઈએ એમ કે, ભલે આગલી પર જોવાના જ ના હોઈએ. અને તોય સંભળાવવામાં નથી માનતા, સંભળાવવામાં નથી જોતા, તો માણવામાં કેમ ચૂકી જઈએ છે. એટલે લવ યુ, જ્યારે લવ યુ કહું ને તો L stands for બી લવેબલ એન્ડ લાઇકેબલ એટ એની એજ. કોઈ પણ ઉંમરના પડાવ પર હોય ત્યારે જો કલ હો ના હોનો વિચાર મગજમાં રાખશો ને તો આ L મગજમાં તરત જ સ્ફુરિત થશે કે કોઈ પણ ઉંમરના પડાવ પર છું, મારી સામાજિક આર્થિક પરિસ્થિતિ ગમે તે છે, મને કંઈ પણ પારિવારિક પ્રશ્નો હોઈ શકે છે, છતાંય મારે લવેબલ અને લાઇકેબલ, લોકોને ગમતા રહેવાનું છે અને મને પણ આનંદિત રહેવાનું છે. એવું નથી કે સી યુ આર નોટ બોર્ન ટુ પ્લીઝ એવરીવન. આપણે બધાને ખુશ રાખવા માટે જન્મ્યા જ નથી, એ શક્ય નથી. પણ
આપણને જેમાં મજા પડે છે એનાથી કોઈને અગવડ ન પડે, અને બિનજરૂરી આપણા દેશમાં છે ને, અને ખાસ કરીને આપણા દેશમાં તો ખાસ સલાહ આપવામાં મતલબ આપણે એવા સુરા છીએ, કોઈ જેને જોઈતી ના હોય ને એને આપણે હે ને આપણે સુરા જ છીએ. તમે યુટ્યુબ પર ગમે તેટલા સારા વિડીયો જુઓ ને, મોરારી બાપુનું પ્રવચન જુઓ, કથા, અમારા જીવંત દંતકથા સમાન ગુજરાતી કથાકાર છે મોરારી બાપુ, એને તમે સાંભળો ને તો એની કથાની નીચે કોમેન્ટોમાં નમૂનાઓ છે લખવાવાળા, કેટલા પૈસા લીધા છે કથા કરવાના, લે આને હું કહેવું. પણ આપણે એ બધાને થોડા, એક નાનકડી વાર્તા મને અહીંયા પણ યાદ આવે છે, લવેબલ અને લાઇકેબલ બનવા માટે એક બીજી વસ્તુ જે કરવી પડશે ને, થોડાક બહેરા, થોડાક આંધળા બનવું પડશે. એક ગામમાં તળાવમાં બહુ બધા દેડકાઓ થઈ ગયા, દેડકાઓનો ત્રાસ વધ્યો, ડ્રાઉં ડ્રાઉં કરે, ગામવાળાની ઊંઘ બગડે. તો ગામના સરપંચ ભણેલા, તો કે આ છે ને દેડકા એમનામ જશે નહીં, આપણે કંઈક વિચાર કરવો પડશે. તો એ તો ગયા, દેડકાઓના સરદારને બોલાયો કે આ તળાવ ખાલી કરો, તળાવ ગામનું છે. તો દેડકા કે એવો કઈ દસ્તાવેજ છે, કોર્ટ કેસ કરો તમે, તમારે કોર્ટમાં ચાલવા દો વર્ષો, અમે તો અહીંયા જ રહેવાના. દેડકા એજ્યુકેટેડ હારા. તો સરપંચને થયું એમના માનશે નહીં, તો કે આપણે છે ને એમ કે સ્પર્ધા રાખીએ, ગામની બહાર ટેકરી છે એમ કે, એ ટેકરી પર ચડવાની સ્પર્ધા. જો તમારામાંથી કોઈ બી ચડી ગયું ઉપર સુધી તો તળાવ તમારું, અમે કોઈ દાડો તળાવે અમારે ઢોર ઢાંખરે પાણી પીવા નહીં આવે. પણ જો તમારામાંથી કોઈ ચડી ના શક્યું તો તળાવ ખાલી કરીને જવાનું, કોઈ દાડ પાછા આવવાનું નહીં. સરપંચ અને ગામવાળા એવો વિચાર કરેલો કે આ દેડકા નાનું નાનું કૂદી શકે, ટેકરીએ નહીં ચડે એમ કે. તો જે દાડ કોમ્પિટિશન તો ગામ તો આખું ઉમટ્યું અને ટેકરીને આજુબાજુ બધે ગોઠવાઈ ગયા. દેડકાઓએ તો ચાલુ કર્યું, આપણા જેટલા મેમ્બર છે એમ કે આપણને એમ કે બધાને ચાન્સ છે, એટલે આપણે એમ કે લોકશાહીમાં માનીએ બધાને તક મળશે એમ કે, એક બી ચડી જવો જોઈએ એટલે આપણું તો કામ થઈ જશે એમ કે. સરપંચ કે હું તો સરપંચ કહેવાય એટલે હું તો છેલ્લે જ આવીશ. તો કે ના ના એવું નહીં, એમ કે લીડ ફ્રોમ ધ ફ્રન્ટ, મેમ્બર ખતરનાક પાછા એમના. તો સરપંચને પહેલો ચડાયો, થોડુંક તો ચડી ગયા, પણ પેલા ગામવાળા છે ને એમને ખબર કે ટોર્ચર કરવાનું આ લોકોને, સંભળાવવાનું, એટલે સંભળાવે, એ આ પડ્યો, આના તો હાડકા ભાંગી જવાના એમ કે, આ દેડકું થઈને કઈ તું કૂદી જવાનું છે. પેલો આવું બધું સાંભળીને થોડુંક ચડેલો, પડે બિચારો, અને પછી ઊભો ના થાય. એમ કરતા 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 દેડકાઓ તો બધા હારી થાકીને, એક દેડકાનો વારો આવ્યો, એ તો ચડવા માંડ્યો, ગામવાળા પાછું ચાલુ, એ પડી જવાનું, આ તો બહુ કુમળું દેખાય છે, નાનું અમથું છે, ટેડપોલ જેવું, એમ કે આ તો મરી જ જવાનું છે જો પડ્યું તો, આમ તેમ. પેલો કઈ વિચાર્યા ગાંઠ્યા વગર પહોંચી જ ગયો ઉપર, અને ટેકરી પર પહોંચી ગયો. અને આના તો મતલબ સરપંચ તો તાળીઓના ગળગળાટ ને પછી એક ફોર્મલ ફંક્શન થયું પાછું, જેમાં ગામવાળાએ આપી દેવાનું કે હવે તળાવ તમારું થયું, એમ એનું ફંક્શન રાખ્યું. સરપંચને બહુ જ ખોટું લાગેલું, ખાડું મેં સ્ટ્રેટેજી બનાવીને આ તો લોચો પડ્યો. એટલે એણે તો દેડકાઓના સન્માનમાં છે ને પેલાનું સન્માન કરતી વખતે પેલાને પૂછ્યું, તું ચડી કેવી રીતે ગયો એમ કે, તારા બધા મોટા મોટા ચડી ના હક્યા એમ કે, ચડી કેવી રીતે ગયો એમ કે, અમે આટલો બધો પ્રયત્ન કર્યો કે. તો પેલો આમ જ ઉભો રહી ગયો, તને કહું છું હવે તો એમ કે તળાવ તમારું થઈ ગયું, કે તો ખરો, તો મારા માથેથી તો ઘાત જાય ને તો ગામવાળા મારી ખોકાણ નાખશે એમ કે તમે હરાયા. તું કેવી ચડી ગયો એમ કે, કઈ ટોનિક બોનિક પીધું તું શું કર્યું એમ કે. આમ જ ઉભો રહી ગયો. પછી તો પેલા કીધું, હલાયો દેડકાને, બોલવાનું છે એમ કે. તો પેલો કે હા બેરો લોકો તમને અણગમો થાય એવું સંભળાવશે, એવું કરશે. થોડાક આંધળા, થોડાક બહેરા થવું જ પડશે. અને દરેક મેરિડ માણસને તો એ બ્રહ્મ મતલબ હે ને, આ તો તમારું સિક્રેટ છે ક્યારે બહેરા થવાનું, મતલબી બહેરા થવાનું ઘરમાં. એ તો આપણે શીખી જ ગયા હોય, આપણે ઘરમાં તો થઈ જ જઈએ છીએ કે ક્યારે કઈ વાત સાંભળવી ને ક્યારે કઈ વાત, અરે તે કીધું તું, મારું તો ધ્યાન જ નથી. સાંભળ્યું બધું જ હોય, પણ સાંભળવા જેવું જ સાંભળ્યું હોય. બહારના માટે આવું થઈ જવું પડશે. બી લવેબલ એન્ડ લાઇકેબલ. લવેબલ અને લાઇકેબલ થવા માટે બિનજરૂરી અભિપ્રાયો આપવાનું બી બંધ કરવું પડશે. દરેક વાતમાં મારો જ કક્કો ખરો, અહમ બ્રહ્માસ્મિ, એ જે એટીટ્યુડ છે એ કાઢવો પડશે. ને તમારી પાસે અનુભવનું ભાથું હોઈ શકે છે, તમારા જેટલું જ્ઞાન કદાચ નથી સામે બધામાં, પણ છતાંય જાળવો ને. કયા માંગ્યા વગરની આપેલી સલાહ કોઈને ગમતી નથી. કોકને જરૂર પડે માંગે, દિલ ખોલીને, દિલ નીચોવીને મદદ કરો, સલાહ આપો, સપોર્ટ કરો. પણ
જ્યાં ત્યાં અભિપ્રાયો આપવા કે મારી જ સલાહ કે હું કહું એ જ સાચું, તો એ લવેબલ અને લાઇકેબલમાંથી ધીમે ધીમે બહાર થતા જશું. સમાજમાં જ નહીં, પરિવારના આંગણે આ પ્રશ્ન થાય છે ને. જનરેશન ગેપમાં બી આ પ્રશ્ન ઊભો થાય જ છે કે આપણે વાતો કરવા જ માંડીએ છીએ આપણી, અને એમણે નથી સાંભળવી. પછી આવે છે ઓ, લવ. યુ જિંદગીમાં જ્યારે લવમાં આપણે ઓનો વિચાર કરીએ ને, ત્યારે એવું થાય કે હવે આ ઓ બી આઉટ ગોઈંગ. ઘરના બારણે ઘરમાં બંધાઈને રહેવા માટે મનુષ્ય સર્જાયેલો જ નથી. વિચાર કરો, જ્યારે જન્મ થયો તો ભાખોડિયા ભરતા હતા, ત્યારે ઘણી મમ્મીઓ તો બાંધીને રાખવા પડતા હતા, કારણ કે હચવાતા નહોતા. ભાખોડિયા ભરીને આપણે દરવાજાની બહાર અથવા તો ગમે ત્યાં ખુશીમાં ઠોકાઈ જતા હતા. ઘણાને તો ટબમાં બેહાડી દે જેથી બહાર ના નીકળી શકે. બધા નુસ્ખા વિચારવા પડતા હતા. ત્યારે આપણે ગમે ત્યાં ફળિયામાં ભાખોડિયા ભરીને ભાગી જવા તૈયાર હતા. હવે બંધાઈ ગયેલા છે જેટલા, અને આપણને ખબર છે પાણી જો બંધાયેલું રહે ને તો ગંધાશે. વહેતું પાણી છે ને ફ્રેશ રહેશે અને એ બીજાને પણ શીતળતા આપી શકશે. આઉટ ગોઈંગ. ગમે તે ઉંમરના પડાવ પર હોય, ફરતા રહો, મળતા રહો, વહેંચતા રહો. ભલે દુઃખની જ વાતો વહેંચો, હું તો કહું. હાંજે એવા 4-5 મિત્રો રાખવા જેની હાથે બેહી હકાય, ભલે આવી જ વાતો હોય. આજે તો એમ કે ભલે ચોથા દાડે સતત એને ભીંડાનું શાક બનાવ્યું, એમ કે મને નહીં ભાવે, એમ કે તો હવે પણ હવે આ ઉંમરે એમ કે મને કોઈ આપે નહીં, આને કઢાઈ નહીં, એમ કે હવે શું કરવાનું. પેલો એની કથા કે ભલે આવી જ કથા થાય, હું તો કહું. પણ નીકળે છે ને કંઈક, મળીએ છે ને, તમે હળવા ફૂલ જેવા ફીલ કરો છો ને. એટલે તમે જુઓ, ઘણી હોસ્પિટલની બહાર લખ્યું હોય છે, ખોલ લિયા હોતા અગર દિલ કો યારો કે સાથ તો નહીં ખોલના પડતા ઇસકો હજારો કે સાથ. આ ખોલવું જરૂરી છે અહીંયા ભરીને, અને એના માટે આઉટ ગોઈંગ થવું જરૂરી છે. આઉટ ગોઈંગમાં યાત્રા, પ્રવાસો, નવું જાણવાની જિજ્ઞાસા વૃત્તિ પણ સામેલ છે. એક તબક્કા પછી એવું થાય કે હવે નવું કરીને હું કાઢી લેવાનું છે. હું આપની સાથે વાત કરી રહ્યો છું, આવતા મહિને મારે એક પરીક્ષા આપવાની છે. મને મારી યુનિવર્સિટીમાં જોઈન થયા અને આ 15મું વર્ષ છે, અને આ 15 વર્ષમાં મેં 9 નવી ડિગ્રીઓ કમ્પ્લીટ કરી. દર વર્ષે મૂકીએ ને તો બધા પૂછે હવે તમારે હું નવું ભણી લેવાનું છે, એમ કે હવે હું કરવા ભણો છો. મેં કીધું ભાઈ હજુ અંદરથી જીજીવિષા છે અને બોડી સાથ આપે છે, તો આઈ શુડ કીપ ઓન અપડેટિંગ માય સેલ્ફ. એમ આમાં મને ખબર છે કે ગમે તેટલું હવે વધારે ભણવું, આનાથી ઉપરનું પદ મળવાનું નથી, પગારમાં વધારો નથી થવાનો, પણ કટાઈ જઈએ આપણે એના કરતાં તો સારું છે કે નવું શીખતા રહીએ. યાત્રા, પ્રવાસ, અને તે એક ઉંમર પછી છે ને, યાત્રા પ્રવાસની વાત આવે ને એટલે શું થાય ખબર? ધાર્મિક જાત્રા. એમ કે આપણે બધા ધાર્મિક પ્રવાસો કરીએ, એમ કે ભાઈ શા માટે? હું તો બધા સિનિયર સિટીઝન ટ્રસ્ટમાં પલીતો ચાંપું છું, હળગાવું ચોખ્ખું. બેંકોક, થાઈલેન્ડ, પટાયા લઈ જાવ ટૂર અમને. સાહેબ લોકો શું કહેશે? આ લોકોને બેંકોક, પટાયા એમ કે બધા બોલશે, એવું વિચારીને જ્યારે જવાનું હતું ત્યારે નથી ગયા. હવે તો જાય, નહીં તો ઉપર જશે ને ત્યારે મનમાં થઈ જશે ખાડું એક વખત તો જઈ આવવા જેવું હતું. એમ ભલે કશું થાય ના થાય, જોઈ તો આવત એમ, હે ને. ઘણી વખત એક ઉંમર પછી એવું હોય પાછું. એટલે નવી જગ્યા, સિટીમાં કોઈ નવું રેસ્ટોરન્ટ ખુલ્યું હોય, જાઓ. જીભના ચટાકાય તે હેલ્થ કન્સર્ન્સ જ્યાં સુધી બહુ સિરિયસ ના હોય ને ત્યાં સુધી મને તો જ્યારે કોઈ વૃદ્ધ દંપતી પાણીપુરીની લારી પર દેખાય ને રોડ પર, મારા મન એ બહુ આહલાદક દ્રશ્ય છે કે નથી વિચારતા ને. ભલે બધું ચોકટું હોય મોઢામાં, પછી બધું સેટ કરવી પડતી હોય કે કેમ કરીને અંદર નાખવી એમ, પણ દે આર એન્જોયિંગ ધેર લાઈફ. વિચાર નથી કરતા ને. આપણે વિચારોના વમળમાં ભવ્ય ભૂતકાળને વાગોળીએ, ભવિષ્યની ખોટી ચિંતાઓ કરીએ, અને જે વર્તમાન આપણી પાસે છે એવું માનીને ચાલીએ છે કે ના હજુ વર્ષો છે. ભાઈ જ્યારે તમે પ્રાઇમ ટાઈમમાં હતા ત્યારે કે અત્યારે કારકિર્દી બનાવવાનો સમય છે એટલે થોડું ફોકસ કરવું પડશે, એ ગયો. પછી છોકરાને ભણાવવાના છે, એ ભણી ગયા, એમને સેટ કરવાના, લગ્ન થઈ ગયા, એ થઈ ગયા. પછી નવી ડ્યુટી મળી કેરટેકરની, નાનાઓને સાચવ્યા. પછી ઘણા તો સ્કૂલે મૂકવા ગયા, લેવા ગયા કે તમે નવરા છો તો તમે કરી આવો આટલું, એમ. એ બધુંય થઈ ગયું ને. હજુ શું કરવાનું છે? હવે ઘણા એવી ઉંમરે પહોંચી ગયા છે. મારા પપ્પા 68 ના જ છે.
તમે જુઓ, હું તો બધા એવું કહે ને કે મેરેજ કરવાની ઉંમર વધારો એમ, હું તો એની ખિલાફ છું. કેમ? અર્લી મેરેજના ફાયદા જુઓ. મારી દીકરી 23ની છે અને મારા પપ્પા 68ના છે, અને મારી પાસે હજુ 16 વર્ષ ક્લાસ 1 અધિકારી તરીકેના બાકી છે, અને મારા પપ્પાને કોઈ ટેન્શન જ નથી. મારા નાના ભાઈ બહેન બધાના લગ્ન થઈ ગયા, છોકરા છે, ઘર થઈ ગયા છે, અને હી ઇઝ હેપી. એટલે વાત જે હું કરી રહ્યો છું કે વિચારતા રહેવામાં કોઈ લોજિક નથી. આ તો પડાવ પર કરીશું, આજે નહીં કાલે કરીશું, એ કાલ આવશે એની ગેરંટી ક્યાં છે? એટલે આઉટ ગોઈંગ, ફરતા રહો, મળતા રહો, વેચતા રહો, ખુશી વેચો, પોતાની દુઃખની ગાથા જોઈએ તો ગાતા રહો. બીજા સામેવાળો સાંભળવા તૈયાર હોવો જોઈએ પાછા. એ યાદ રાખજો, નહીં તો કેવું થશે ખબર છે? 1-2 વખત સાંભળવા વાળા મળશે, પછી તમને જોઈને બધા ભાગી જશે કે એ પીડિત આત્મા આવ્યો, એમ કે આપણે આની હાથે બેહવું નથી, એમ કે આની હાથે બેહીએ ને એટલે આપણું બીપી વધી જાય છે કે કોક દાડો આપણે તો આવું થાય તો. એટલે એવું ના કરો. જોવું સામેવાળું એમ કે કેટલું સાંભળે છે અથવા તો કેવો માણસ છે. પણ મેં જેમ કહ્યું ને, યુધિષ્ઠિર કો કોઈ દુર્જન નહીં મિલતા અને દુર્યોધન કો કોઈ સજ્જન નહીં મિલતા. એટલે આવા પાછા મળી જાય સામે તમને. તમે એક થોડું કહો ને તો સામેવાળા એવા મળી જાય. બી વોરેશિયસ. આ ઉંમરે પણ વોરેશિયસ એટલે ભૂખ અંદરથી રહેવી જોઈએ. એક બેસ્ટ સેલિંગ બુક છે જેનું ટાઇટલ જ છે સ્ટે હંગ્રી સ્ટે ફુલિશ. અમિતાભ બચ્ચનને 83+ ને જ્યારે તમે કેબીસીના સેટ પર જુઓ, ભલે અહીંયા ગળું ઢંકાય એવા આઉટફિટ એણે પહેર્યા હોય, કારણ કે કરચલીઓ એટલી બધી છે કે પબ્લિકમાં નથી દેખાડી શકાય એવી. ભલે પોતે પછી ટ્વિટર પર માહિતી આપે કે મારે આટલી બધી દવાઓ લેવી પડે છે, હવે શ્રમ પડે છે, છતાંય તમે એને સેટ પર હારેલો, થાકેલો, મજબૂર ઇન્સાન તરીકે લાચાર જરાય નહીં જુઓ. એના દીકરા અભિષેક બચ્ચનને કોમ્પ્લેક્સ આપી શકે એટલી એનર્જી હાથે કામ કરી રહ્યો છે. આ જરૂરી છે કે હવે બસ, હવે શાંતિ. જ્યારે આપણે આ વિચાર કરીએ ને શાંતિ એટલે હવે કંઈ કરવું નથી, પડ્યા રહીએ, બેઠા રહીએ. ટીવીમાં બધા સબસ્ક્રિપ્શન કરાવી દીધા હોય તો શરૂઆતમાં તો એ જુસ્સો હોય કે આ ઓટીટી જોઈ કાઢું, આ નાટક જોઈ કાઢું, પેલું જોઈ કાઢું. થોડા વખત પછી એ જતું રહે. ચાલુ હોય ના ચાલુ હોય, હવે શું ફેર પડે છે? એમ કે આવું વિચારવાનું શરૂ કરશો ને એ ઉંમરના વર્ષો ઘટાડશે. આ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી હકીકત છે. તમે અંદરથી જીવતા રહેશો ને એટલી જ આયુષ્ય રેખા ખેંચાશે, તમે એટલું વધારે જીવી શકશો. એટલે વોરેશિયસ, તમારા જે કંઈ શોખ, જે કંઈ પ્રવૃત્તિ તમે કરવા માંગતા હતા અને કશેક કારકિર્દીના દબાવમાં, આ ઝડપમાં રહી ગઈ છે, એને પુનર્જીવિત કરવાનો આ યોગ્ય સમય છે. કોકને તમે જોયું હોય તો અમારા નવસારીના એક માજીનો, બાનો વિડીયો બહુ જ વાયરલ થયો હતો. ગરબા રમતો, થાકતા નહોતા, અને એમને જ્યારે પૂછ્યું ને રિપોર્ટરે, માસી મતલબ આ ઉંમરે તો બધાને કમરમાં દુખાવો હોય ને ઘૂંટણ બદલાવ્યા હોય, તે પાછા આયુષ્યમાન ભારત યોજનામાં બદલાયા હોય, મા કાર્ડમાં બદલાયા હોય, એટલે ચાલવાની જ્યાં તકલીફ હોય ત્યાં તમે તો ફેર ફૂદડીને મતલબ યુવાનિયાઓ થાકી જાય ને તમે તોય ગરબે રમો છો. એમ કે હું જ્યારે ગરબે રમું ને ત્યારે હું ભૂલી જાઉં છું કે મારી ઉંમર 70+ છે, હું તો એ જ 17 વર્ષની હોય ને એવું ફીલ કરું છું. તમારોય તે એવો કોઈક શોખ, કોઈક પ્રવૃત્તિ રહી ગઈ હશે કશેક, એને જીવિત કરવાનો. અને માનો કે એવું એવાય અરસી કોઈ હશે પાછા, એવું માનો નહીં કે કંઈક રહી ગયું હોય, એવાય નમૂનાઓ હશે દુનિયામાં. સાહેબ અમારે એવું કંઈ શોખ બોખ કશું છે નહીં, બધું પૂરું કરી લીધું છે. તો ભાઈ તું નીકળી જા હવે આ 144 કરોડમાં તું એકાદ હવે તું જતો જ રહે ભાઈ, હવે તું ના રહે. આવા અરસિક લોકો નથી જોઈતા આપણે. તો નવું શીખો. આજે શીખવું, શું શીખી શકાય કે શું ન શીખી શકાય એની તો કોઈ મર્યાદા જ નથી. આજે યુટ્યુબ વિડીયો, એઆઈ, ચેટ જીપીટી, નવા ક્લાસીસ. અરે હું તો એવું કહું કે આ ઉંમરે ભલે આટલી જિંદગીમાં આપણે વાઈફને હાઉસહોલ્ડમાં કે કિચનમાં હેલ્પ નથી કરી શક્યા, એને કીધા વગર કુકિંગ ક્લાસ જોઈન કરી લો અને એક દિવસે સવારે ઉઠે પહેલા સૌથી વધારે તાળીઓ હવે બહેનોએ પાડી. મતલબી બેઠા બધાય છે. હું તમને કહું, એકલો પુરુષ જાતનો વાંક કાઢવા જેવો નથી. હમણે તમે જો તરત જ કે આ કામની વાત આવી, આપણે આ પકડી લેવાની છે હવે.
અચ્છા, જો અહીંયાથી કીધું એમ મારા કેવું બાપા પાછા ઘરના દેવને પૂજારી જાણતા હોય કે આ કિચનમાં આવે ને બધું રમણ ભ્રમણ કરી નાખે, એના કરતા જે છે તેમ ચાલવા દો એમ. પણ હું તમને કહું એની એક મજા છે ઉંમરના ગમે તે પડાવ પર. હું જ્યારે ઉંમરના પડાવ કહું છું ને તો એવા યુવા મિત્રો પણ છે જેની ઉંમર કદાચ મારા કરતાં નાની છે, પણ હું એટલે સતત કહી રહ્યો છું કોઈ પણ પડાવ પર હોય કરી જુઓ, રોલ એક્સચેન્જ કરી જુઓ આવા કે અઠવાડિયામાં એકવાર અથવા તો મહિને એકવાર તારે બેસવાનું છે. હું જેવી લાઈફ જીવું છું ને તેવી તું જીવ, અને તું જે લાઈફ જીવે છે તે હું જીવીશ. અઠવાડિયામાં 15 દાડે મહિને એકવાર ટ્રાય તો કરો. બધી બહેનો કે હા હા આ તો કરવા જેવું જ છે એમ કે, કારણ કે એમને ખબર છે કે ઘણ તો એમનો જ નીકળે છે, આ તો ફૂલ ફટાક થઈને ફર્યા કરે છે. એટલે કહું છું વોરેસિયસ, તમને મ્યુઝિકનો શોખ હોય, નાટકો જોવાનો શોખ હોય, કંઈક લખવાનો શોખ હોય, કવિતાનો શોખ, જે કંઈ શોખ રહી ગયા હોય, અથવા તો આ ઉંમરે કંઈક નવું કે કશું જ અશક્ય નથી. આ ઉંમરે કે ભાઈ મારે ઇન્સ્ટા પર હવે રીલો બનાવવું છે, મતલબ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલીને મારે પોતાની ચેનલ જ ચાલુ કરી દેવી છે યુટ્યુબ પર, તો તરત જ ઘરમાં જ પાછા આપણે છે ને ટીકાકારો શોધવા જવાની જરૂર જ નથી. એવો વિચાર રજૂ કરે ને બેમાંથી કોઈ બી પાર્ટનર, એટલે પહેલું કોણ કે બીજું જોશે કોણ? હું તો નહીં જોઉં, પહેલું કહી દે હું તો નહીં જોઉં તારી ચેનલ. પછી કે બનાવીશ હું, અને પેલા કે ને કે ના મને એમ કે ઢેબરા બનાવતા બહુ સારા આવે છે, સુખડી બનાવતા બહુ સારું આવડે છે, આ નવી જનરેશનને કદાચ એ ના આવડતું હોય તો હું એના વિડીયો બનાવીશ, તમે મોબાઈલ પકડીને ઉભા રહેજો ને તમે શૂટ કરજો. તો પેલા હું કે ખબર મેં કેવી રીતે ખાધી આટલા વખત તારી સુખડીએ મને જ પૂછ, વિડીયો ના બનાવી કે. આવા નમૂનાઓ છે. પણ બંને પાત્ર જો નક્કી કરે ને તો કન્ફર્મ વોરેશિયસ રહેવામાં જે મજા છે ને. મારા મમ્મી પપ્પા રિટાયરમેન્ટ પછી મતલબ એટલા આઉટગોઈંગ થઈ ગયા છે કે અમારે પ્રતિબંધ, નોર્મલી કેવું થાય દીકરા દીકરી બહુ આઉટ તો બાપા કે હવે આમ નથી જવાનું, અમારે ત્યાં ઊંધું છે. અમારે કેવું પડે એમને હવે થંભો બાપા યુરોપ ટૂર પર નીકળી ગયા પછી અમને ખબર પડે આ તો યુરોપ પહોંચી ગયા છે બેવ એકલા. મેં કીધું યાર તમે હેલ્થ કન્સર્ન્સ બી જુઓ ન કરે ના ત્યાં કંઈક થઈ જાય અમને ખબર જ ના હોય. કોઈ બી સેલ આવે ને આઉટફિટ્સનું બેવ પહોંચી જાય. પણ અમે પણ હવે એટલા સ્વાભાવિકપણે લેતા થઈ ગયા છે. મારા મમ્મી પાસે જેવા આઉટફિટ્સ છે ને તેવા મારી કદાચ વાઈફ પાસે પણ નથી. અને છતાંય મારા દાદા હજુ આજે પણ અમે એ પ્રથામાં જીવીએ છીએ કે મારા ગામ તો મારી મમ્મીએ ઘૂંઘટ કાઢવો પડે છે. ત્યાં જેઠ બેઠા હોય અથવા તો વડીલ બેઠા હોય તો એ રૂમમાં નથી જઈ શકાતું. પણ મારી મમ્મી જીન્સ અને ક્રોપ ટોપમાં તે પપ્પા હાથે ફોટાઈ પડાવે છે અને એ પાછા ખાનગી નથી રાખતા, અમારા ગ્રુપોમાં ફેલાવે છે. અને કોઈ એવું નથી કહેતું કે આ જો એમ કે આ લોકો શું કરી રહ્યા છે તારા પપ્પાને સમજાય. બધા સામે પક્ષે એવું કહી રહ્યા છે યાર આપણે ઘનશ્યામભાઈ જેવું એમ કે ડેરિંગ કરવા જેવી છે એમ કે બધાને અંદર તો સારું લાગે છે પણ હિંમત નથી થતી આ કે આ કરવું જોઈએ. ભાઈ કેમ ના થાય? સૈયારા આવ્યું ત્યારે જે બધા રાફડા ફાટ્યા હતા બધા કપલિયાઓના કોલેજિયનોના, કેમ ઓલ્ડ કપલ બી જઈ શકે ત્યાં સૈયારામાં, એ રડે. હું તો એવું કહું એમાં વિચારવાનું નથી. બી વોરેશિયસ, જેમાં મજા આવે છે અથવા તો જે રહી ગયું છે, જે છૂટી ગયું છે, જે કંઈક નવું કરવાની ઈચ્છા જાગૃત થાય છે એ કરવા માંડો. બિકોઝ કલહો ના હો. એક અતૃપ્ત ઈચ્છા લઈને જવું એના કરતા મજા આમાં છે. રાતના 2 વાગે એવું થાય ને, અમારે એવું છે કે પેલો અમે સુરતીઓ છીએ ટિપિકલી, મૂળ હું ભાલ પ્રદેશનો છું, ખંભાત પાસે મારું વતન છે, પણ હવે વર્ષોથી આ બાજુ થયા એટલે સુરતીઓ છીએ. તો ત્યાં લોચો અમારે બહુ ફેમસ છે. તો રાતના 2 વાગે મન થાય ને કે લોચો ખાવો છે તો રાત્રિ બજારમાં પહોંચી જ જવાનું. પછી એમાં રાતના 2 વાગે એમ કે તો અહીંથી ગાડી કાઢવી, ત્યાં જવું, પછી ખાઈએ, મોડું થશે, સવારે ઉઠાશે નહીં, આમ તેમ. આટલું કોણ વિચારે ભાઈ? તને જે વિચાર આવ્યો જે ઘડીએ ને એને અમલમાં મૂકી દે. લોચો ખાવો છે લઈ જ ચાલો ત્યાં અને એન્જોય કરી લો. કેમ તું નથી ખાવો એમ કરીને કે અત્યારે 2 વાગે ના જવાય, 4 વાગે ઉકલી ગયો, તું ઉપર લોચો માંગીશ તો નહીં મળે.
અત્યારે કરી લે ને બાપા. એટલે બી વોરેશિયસ. પછી છે ઈ, એનો ઘણો બધો અભાવ દેખાય. બી એન્થુઝિયાસ્ટિક, બી એનર્જેટિક, બી એવર યંગ. કોઈ કે સરસ કહ્યું છે है ना, मेरी उम्र के इजाफे को मत देख, तू खत को पढ़ लिफाफे को मत देख, उम्र का बढ़ना तो दस्तूर जहां है, अगर महसूस ना हो तो ये बुढ़ापा कहाँ है. આપણને તમે જોશો ને તો 83 વર્ષનો યુવા અમિતાભ દેખાય અને સામે પક્ષે 25 વર્ષનો યુવા એવું કહેતો હોય મને તો બેક પેન છે અને મારાથી તો થાકી જવાય છે. 20 વર્ષનો ઘરડો બી દેખાશે તમને. એટલે એ આપણે જોવું પડશે કે કોઈ પણ તબક્કે એનર્જી, એન્થુઝિયાઝમ, યુથફુલનેસ ફ્રોમ વિધિન રહેવું જોઈએ. વી શુડ બી યંગ એટ હાર્ટ. મારા પપ્પા આજે ઇનશર્ટ વગર બહાર નથી નીકળતા. પપ્પા ફોર્સ કરે મમ્મીને કે વાળ તો કાળા જ જોઈએ, એમ કે ડાય કરી લેવાની, એમ કે. મમ્મી એવું કે ના મમ્મીને ખબર છે કે કાળા હારા લાગશે, પણ મમ્મી હવે દર ફેરી કરવાની ઝંઝટમાંથી છૂટવા માટે શું કરે ખબર, આ સફેદી અનુભવનું ભાથું છે, એમ કે મારે ને હવે આવી ફિલોસોફી. બાકી ખરેખર તો એ નહીં ખબર છે. પેલા ઇનશર્ટ વગર બહાર નથી નીકળતા. કેમ ભાઈ? સી એક નૂર આદમી તો હજાર નૂર કપડે. આપણે બાળપણમાં તમે વિચારો, તમે સ્કૂલ જતા હતા, તમને જે ગમતું કપડું હતું, તમને એ કપડું જે દાડે પહેરીને જતા હતા ને, એ દાડે તમારી ચાલ ઢાલ અલગ જ હતી, એમ કે હું જ રાજા છું. અને તમે જે નહોતા પહેરતા એ ફરજિયાત પહેરાઈને જે દાડે મોકલતા હતા ને, એ દાડે છુઈમુઈ બેહી રહેતા હતા. એ બધાનો આપણા પર પ્રભાવ છે. તમે ગૂગલ પર અને યુટ્યુબ પર વિડીયો જોજો, પાવર પોઝિસ. પ્રાણી જગતને આ ખબર છે. તમને બધાને હવે હું કહીશ તેવું કરવું પડશે. કરો. તમે જ્યાં બેઠા છો ત્યાં એકદમ રિલેક્સ થઈ જાઓ. જો પગ આમ આંટી મારીને બેઠા હોય તો એ ખુલ્લા કરી દો, એકદમ રિલેક્સ થઈ જાઓ. હાથમાં બીજું કંઈ હોય તો સાઈડ પર મૂકી દો. હવે તમારું જે આમ કરી દો, જેને ઊંઘ આવતી હોય એવું. બાજુમાં માનો કે તમારું પ્રિય પાત્ર તમારા વાળું જ હોવું જોઈએ એવું જરૂરી નથી, સપનું જ જોવાનું છે. એટલે અહીંયા છૂટ લઈ લો તમે, કોઈ પૂછવાનું નથી. તમને જે બાજુ ફાવતું હોય એ બાજુ પાછું, ડાબી કે જમણી બાજુ, પાછું એમાં એવું આમ શાંતિથી આમ થઈ જાઓ. ડુ યુ ફીલ એનર્જેટિક? પ્રોબેબલી નોટ. રિલેક્સ છે એમ. તો દાદર ચડવામાં, ચાલવામાં, બેઠા હોય ત્યારે યુઝ પાવર પોઝિસ. પ્રાણી જગતને આ ખબર છે. તમે જોજો, કૂતરું, ગાય, ભેંસ, બિલાડું જે કોઈ બેઠા હોય ને, તમે એને બેઠેલા જોજો. આઈ ઓન ધ ટેરેટરી, એવી રીતે બેઠા હશે. એ બિચારા ભલે ગલીઓમાં રખડતા હશે, પણ બેઠા હશે ને ત્યારે બિચારા બનીને બેઠા જ નહીં હોય કે આ જમીનનો હું રાજા છું. એટલે ઘરે સોફામાં બેસો, બેડ પર બેસો, ખુરશી પર બેસો, ગમે ત્યાં બેઠા હોય તો ઓન ધેટ સ્પેસ. એનાથી પોઝિટિવ વાઇબ્રેશન્સ આવશે, કન્ફર્મ આવશે. બોડી લેંગ્વેજનો પણ એક પ્રભાવ છે અને એનાથી આપણે હવે હું કહું એવું કરો, મુઠ્ઠી ભીસી દો. કોકના ઉપર ગુસ્સો આવતો હોય એવી રીતના, આવી રીતના બે હાથ જોરમાં. ઘણા કરતા નથી ભાઈ. બાબા રામદેવ ભી કહેતે हैं योगा करने से होगा. કરવું જ પડશે. આ તો આમ કરવાનું છે. કોકને આપણે મારી દેવું હોય તેવી રીતના. અને ગુસ્સે છીએ એટલે આંખના ડોળાઈ થોડા મોટા થઈ જશે. ઘણાનો તો અવાજ બી નીકળે. હવે આવી મુદ્રામાં કહો મને પ્લીઝ, કહો જોઈએ. નહીં કહેવાય. પ્લીઝ કહેવા માટે આજે આમ ભીસ્યું છે ને, આંખ બી થોડી આમ કરી, થોડો અવાજ બી સોફ્ટ કરવો પડશે, થોડું ઝૂકવું પડશે. પ્લીઝ, તો સંભળાશે. એટલે બોડી લેંગ્વેજનો આપણા ઉપર પ્રભાવ છે. આપણે દાદર, ઘણા મેં જોયા હોય ને, દાદર ચડે અથવા તો અહીંયા ધારો કે આપણા દરવાજામાંથી એન્ટર થયા અને એક ખુરશી પર બિરાજમાન થવાનું છે, તો એવા આવે કે જાણે યમરાજ ત્યાં જ બેઠો છે, અત્યારે લઈ જ જવાનો હોય આને. અને ઘણા ભલે ગમે તેટલું એને તકલીફ હશે, પણ ધ વે ધે વોક, ધ વે ધે ટોક, એમાં તમને એક એનર્જી ફીલ કરાવે.
તમે જેટલા બોડીને કમાન્ડ આપશો ને, બોડી એ જ રીતે કામ કરશે. દુખાવો કોઈ દિવસ શારીરિક હોતો જ નથી. હું પોતે ફાર્મસી થયેલો છું અને મેડિકલ સાયન્સમાં દીકરી છે, તો થોડું ઘણું મને ખબર છે. અને ગુજરાતના 10,000થી વધુ ફાર્માસિસ્ટને તાલીમ આપવાની મને તક મળી હતી. એટલે કહું છું, દુખાવો શારીરિક બહુ ઓછી વખત હોય છે. મોસ્ટ ઓફ ધ ડિસીઝીસ આર ઓલ્સો સાયકોસોમેટિક ધીઝ ડેઝ. માનસિક છે આ બધું. તમે એનર્જેટિક ફીલ કરશો ને, તો એટલી જ અંદરથી પોઝિટિવ ઉર્જાનો સંચાર થશે અને એટલું જ તમને અંદરથી સારું લાગશે. બીજું, આ ઉંમરે કોઈ મને સારું કહેતું નથી. મેં આપણા સોસાયટીમાં ગણપતિ લગાડવાના હતા, એમાંય સૂચનો કર્યા, કોઈ માનતું નથી. એમ કે આવું બધું મન પર લઈને હતોત્સાહ થવાનું નથી. આપણે હવે તો આપણી ભૂમિકા બદલાયેલી છે ને, લોકોને આપણે પ્રેરિત કરવાના છે. એટલે આપણે તો સેલ્ફ પ્રેરિત રહેવું પડશે. વી નીડ ટુ બી સેલ્ફ મોટિવેટેડ. અને આને હું તમને એક દ્રષ્ટાંતથી, એક ગેમના માધ્યમથી જ સમજાવવા માંગીશ. અહીંયા કોની પાસે અત્યારે ખિસ્સામાં પૈસા છે, વોલેટ છે અત્યારે? એવા એકાદ જણ બી કોઈ છે? હા, અહીંયા છે જ. કિરણભાઈને નથી કહેતો, કારણ કે એમની પાસે તો છે. કુબેરને કહેવાય કે તારી પાસે છે, એ તો કુબેર ભંડારી છે. પણ આપણે જે બીજા સાહેબ, શું નામ છે આપનું? ગાયત્રી પ્રસાદ ભટ્ટ સાહેબ. સાહેબ, મને 100 રૂપિયા આપશો? ખતરનાક માણસ છું ને હું. કિરણભાઈ આપે કે ના આપે, હું તમારી માંથી ઉઘરાઈ જ લઈશ પૈસા. ખૂબ ખૂબ આભાર ભટ્ટ સાહેબ. ભટ્ટ સાહેબે ફક્ત હું ત્યાંથી ઉતરીને આવ્યો એમાં મને 100 રૂપિયા બહુ દિલથી આપી દીધા. ભટ્ટ સાહેબ ખૂબ ખૂબ આભાર. આજે કોઈના પર વિશ્વાસ નથી કરતું, એમણે હોનો તો કર્યો. પણ સરળતાથી મળે ને એટલે લાલચ વધે. મેં જોયું એમના પર્સમાં તો બહુ ગड्डीઓ છે. માલદાર માણસ છે યાર આ તો. એટલે ભટ્ટ સાહેબ બીજા 500 આપો. ભટ્ટ સાહેબ કહેશે, મને તો એવું લાગતું હતું કે બધા પાસેથી હો લેશે, આ તો બધાને મારી પાસે કઢાવવાનો લાગે છે. અચ્છા, હવે મારી પાસે 600 છે. પણ ભટ્ટ સાહેબ છે ને હોશિયાર માણસ છે. મને આપે છે ને તો લો સાહેબ ને એવું બધું કહીને આપે છે. એટલે એમ કે આ બધાની સાક્ષી આપું છું, પાછા તો હાલવા જ પડવાના છે. તું એમનામ લઈ જાય એવું નહીં થવા દઉં હું. ભટ્ટ સાહેબ હવે બીજા 1000 આપો. જયારે ભટ્ટ સાહેબ પાસે માંગી દો છું ને, આ તો ઠીક. હમણાં એક વખત જૈન સમાજમાં પ્રોગ્રામ હતો ને, ત્યાં જેમની પાસે મેં આવી રીતે માંગ્યા ને, એમની પાછળની લાઈન વાળા કનુભાઈ એમ કે કોઈને પૈસા આપે એ વાતમાં માલ નહીં. એમ કે આણે હારા કઢાઈ લીધા. એમ કે લોકો આવું કે પાછા આણે હારા કઢાઈ લીધા. હવે મારી પાસે 1600 રૂપિયા ભટ્ટ સાહેબ ના છે. ભટ્ટ સાહેબ બીજા 5000 રૂપિયા. એટલે મતલબ મારી ક્રેડિબિલિટી 1600 ની જ હતી. અચ્છા, અચ્છા, તમે જુઓ, ભટ્ટ સાહેબ હજુય આપવા માંગે છે. હું યાચક તરીકે લેવા તૈયાર છું. ધ્યાન રાખજો, હું લેવા તૈયાર છું, એ આપવા તૈયાર છે. બંને પાર્ટી તૈયાર છે, પણ એ આપી શકતા નથી ઈચ્છા હોવા છતાં પણ. કારણ કે તમે બીજાને એ જ આપી શકશો જે તમારી પાસે હોય. ચાહો તો પણ નહીં આપી શકો. તમે જ દિવેલિયું મોઢું લઈને આખા દુનિયાની ચિંતા માથે લઈને ફર્યા કરતા હોય, સોગ્યું મોઢું રાખીને, તો તમે કોને પ્રેરિત કરી શકવાના? તમે કોને ખુશી આપી શકવાના છો? ઘણી વખત કેવું થાય કે આપણને આપણા પ્રશ્નો હોય, ઘણાને શારીરિક વ્યાધિઓ હોય, ઘણાને કંઈક બીજા ટેન્શન્સ હોય, પણ કોઈને એ બધી વાતો કિતાબોમાં સારી લાગે કે સુખ દુઃખ એમ કે આપણે વહેંચી કહીએ ને તો ઘટે ને લોકો કોઈ સાથ હાલતું નથી. તમને કહી દઉં, તમે જેટલું જણાવો ને એટલું બધા તમાશા જોવે, મજા કરે, અને પછી તમે જાઓ એની પછી વાતો કરે કે જો આ તો હેરાન થાય છે ને. એમ કે એટલે આપણા ટેન્શન આપણા સુધી સીમિત. આપણે ખુશ રહેવું. લોકોને ઈર્ષા થવી જોઈએ, લોકોને સમજ ના પડવી જોઈએ. હાડા બહુ ખુશ પડે છે એમ કે હું મળી ગયું છે, એ આપણે જ જાણીએ હું મળ્યું છે એમ. પણ ખુશ રહેવું કેમ? તો જ તમે બીજાને આસપાસમાં ખુશ રાખી શકશો.
સવારે જે પંક્તિઓ કહી છે બાળકોને તે તમને પણ કહું છું, मनहूसियत मायूसी और मक्कारी जिनके चेहरे का श्रृंगार करती है उनके पास आने से तो मक्खी भी डरती है। તો કોણ આવે તમારી પાસે પછી તમે કે મને કોઈ પૂછતું નથી, મને કોઈ બોલાવતું નથી, મારું કોઈ સાંભળતું નથી, પણ તે તમે એવી ઓરા, તમે જુઓ આપણે પ્રાચીન જે દેવી દેવતાઓ હતા ને એમના તમે મૂર્તિ જુઓ, ફોટા જુઓ ને તેમની પાછળ એક આભા મંડળ, એક ચક્ર બતાવેલું હોય, એ ઓરા તમે કેવી બિલ્ડ કરી કે લોકો તમારાથી દૂર ભાગી રહ્યા છે, અથવા તો તમને જોવે ને એટલે લોકો હંતાઈ જાય કે એ આયો હવે. એવું ના થાય એટલા માટે બહુ જરૂરી છે અંદરથી આપણે બીજાને પ્રેરિત કરવાના છે. આપણે તો સ્વયં પ્રેરિત રહેવું પડશે. આપણે જામવન હોદવાના નથી. રામાયણમાં હનુમાનજીને જામવન મળી ગયા હતા, આપણે તો બીજાના જામવન બનવાનું છે અને એટલા માટે સ્વયં પ્રેરિત રહેવું પડશે. બહુ આભારની લાગણી સાથે ભટ્ટ સાહેબ તમારા 1600 સપ્રેમ પાછા. પણ ભટ્ટ સાહેબ પાક્કા ગુજરાતી છે, હું તમને કહું, ગઈ ના પાછા. હું ના લઈ જાત પણ એટલીસ્ટ આગ્રહ તો કરવો જોઈતો હતો કે સાહેબ ના રહેવા દો તમારે. પણ તમે જુઓ, તમે બીજાને એ જ આપી શકશો જે તમારી પાસે ભરપૂર માત્રામાં હોય. અને એટલા માટે અંદરથી જીવવું બહુ જરૂરી છે, કારણ કે કલહો ના હો. અને આ માનસિકતા બદલવા માટે અંદરથી પરિवर्तन લાવવું પડશે. આપણે ત્યાં ગીતામાં કીધું છે પરિवर्तन ही संसार का नियम है. चेंज इज ધ ઓનલી પરમેનન્ટ થિંગ ઇન યોર લાઈફ. વેધર યુ લાઈક ઇટ ઓર નોટ, વેધર યુ લવ ઇટ ઓર નોટ, પણ એ આવશે પરિવર્તન. આપણે એને સ્વીકારતા શીખવું પડશે. કે અમારે, હું તો મેનેજમેન્ટનો માણસ, બધા એવું કે ચેન્જ છે ને બધા રેઝિસ્ટ કરે, એમ તમે બદલાવ લાવો તો કોઈ સ્વીકારે નહીં. ક્લાસમાં જે છોકરો જેની બાજુમાં બેસતો હોય ને તમે એને બેન્ચ બદલાવાનું કહો ને તો એનું મોઢું ચડી જાય અને કમ્ફર્ટેબલ ફીલ ના કરે. કિરણભાઈ સાહેબને તો ખબર હશે, કંપનીમાં કોઈની ટ્રાન્સફર કરી જુઓ કિરણભાઈ, મોટે ભાગે તો રાજીનામા પડે અથવા તો હાય હાય મુર્દાબાદના નારા લગાડે, બહુ મોટી કંપની હોય ને તો, કે ભાઈ મારે આવું નથી કરવા દેવું એમ. પણ કોકે રસ્તો કીધો કે સાહેબ એ તો છે ને એમ કે તમે પરિવર્તન એમને પૂછ્યા વગર કરો ને એટલે અકળાય. તમે પરિવર્તનના ફાયદા સમજાવો ને તો એમ કે લોકો માની જાય એમ કે. તો ચાલો તમે કેટલા માનો છો એની આપણે ટેસ્ટ કરીએ. આ રીતે હાથ જોડવાના છે બધાએ. અને હવે આમાં કોઈને અપવાદ છોડવાનો નથી. હું નીચે એટલે જ આવી ગયો છું, કારણ કે ઉપર હતો ને તમે બધા કેટલાક તો એમ જ બેઠા હતા. હવે જ્યારે તમે હાથ જોડ્યા છે ત્યારે કેટલાક લોકો એવા હશે કે જેનો જમણો અંગૂઠો ઉપર હશે અને કેટલાક એવા હશે જેનો ડાબો પણ ઉપર હોઈ શકે છે. દેર કેન બી ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ. એમાં કોઈ એવું છે ને જમણા વાળા સારા ડાબા વાળા સારા. હાથ જોડ્યા છે, એક વખત જોઈ લો કે તમારો જમણો ઉપર છે કે ડાબો ઉપર છે. હવે હાથ ખોલી શકાય છે. હવે જેનો હાથ જોડ્યા ત્યારે જમણો અંગૂઠો ઉપર હતો ને તે બધા હાથ ઊંચો કરો. ચાલો, બહુ સરસ. હવે જેને હાથ ઊંચો નથી કર્યો એનો ડાબો ઉપર હતો. આ ક્લેરિટી એટલા માટે માંગુ છું, જેવું હું કહીશ ને કે આ જમણો અને ડાબાનું શું છે એટલે ઘણા ફરી જાય કે તો જોવામાં ભૂલ થઈ હતી એમ કે તમે આવું ના કરો એમ કે. વિશ્વવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીએ રિસર્ચ કર્યું છે, મેં નથી કર્યું. એમણે એવું કીધું કે આ જ્યારે તમે હાથ જોડો ને ત્યારે જો તમારો જમણો અંગૂઠો ઉપર આવે ને તો ઘરમાં તમારું રાજ ચાલતું હોય એમ કે. હવે જેનો ડાબો ઉપર આવ્યો એ સમજી જાઓ કે એમનું નહીં ચાલતું, સામેવાળી પાર્ટીનું ચાલે છે એમના ઘરમાં. હવે તો યાર લોચો છે, જેમનો ડાબો અંગૂઠો ઉપર હતો એમને થયું કે યાર હવે આટલા વર્ષો પછી મારું નથી ચાલતું એમ કે. અને જે યુવા છે એને તો એવું થાય કે ના તો હારું આપણે તો લાંબી મજલ કાપવાની છે, હજુ આપણે તો કરવું પડશે. અને જેનો જમણો ઉપર છે ને એમણે વિચારવું જોઈએ બધી વાતમાં આપણું જ ચાલે એવું ક્યાં છે એમ. આપણે પાર્ટનરનું ચલાવવું પડે એમ, કારણ કે કલહો ના હો. પાછા હાથ જોડો એક વખત. હવે જો તમારો જમણો અંગૂઠો પહેલા ઉપર હતો તો ડાબો કરી દો. અને જો ડાબો, હાથ નથી ખોલવાનો, આમ હાથ તો છે પણ જો જમણો ઉપર હતો તો ડાબો કરી દો. અને જેનો ડાબો ઉપર હતો ને તે જમણો અંગૂઠો ઉપર કરી દો. કેવું લાગે છે આ અંગૂઠો બદલ્યા પછી?
સારું લાગે છે? નથી સારું લાગતું. તમને જો છૂટ આપે કે તમારે જે રીતે હાથ જોડવા હોય એ રીતે જોડો, તો તમે પેલું જે ઓરિજિનલી જોડ્યા હતા ને કે ભાઈ ભલે ડાબો ઉપર જાય જમણો ઉપર, મારે હવે લેવા દેવા નથી, આ મારું કમ્ફર્ટ ઝોન છે. હવે તમે વિચારો, એક અંગૂઠાની પોઝિશન બદલીને ઘરનું રાજપાટ હાથમાં આવી શકે એમ હતું તમારા, તોય તમે બદલવા તૈયાર નહોતા, અનકમ્ફર્ટેબલ હતા. છૂટ મળે તો ભાઈ અમારે આ જ પકડ બરાબર છે એવું તમે કીધું. ચેન્જ ઇઝ ડિફિકલ્ટ. આપણે અહીંયા વાતો કરીએ છીએ, આવા એસી એમ્બિયન્સમાં, આવા પ્રવચનમાં બધું જ સારું લાગે. હું તમને કહું, જે કંઈ અપાય ને તે બધું જ સારું લાગે. હું ઉપરથી નીચે આવ્યો એનું બીજું પણ કારણ છે. આ છે ને રામાયણમાંથી પ્રથા ચાલુ થઈ છે. આવું જે વક્તા હોય ને તેને થોડા ઉપર બેહાડે અને જે શ્રોતા હોય તેને નીચે બેહાડે. રામાયણમાંથી ચાલુ થયું છે. રામાયણમાં હનુમાનજી લંકા પહોંચી ગયા અને સીતા માતા માને નહીં કે ભાઈ તું રામનો દૂત છે. તો હનુમાનજીએ ખાતરી આપવા માટે એક તો પેલી રામદૂત બન્યો છું એની વીંટી રજૂ કરી, અને પછી શું કીધું એમણે, બ્રહ્માંડમાં પહેલી વખત રામકથા હનુમાનજીએ કરી. અશોક વાટિકામાં જે વૃક્ષની નીચે સીતા માતા બેઠા હતા એની ઉપર બેસીને હનુમાનજી બોલ્યા જન્મથી લઈને અત્યાર સુધીની કથા, અને સીતા માતા નીચે બેઠા હતા. ત્યારથી આ શરૂ થયું કે જે કથા કે એને થોડા ઉપર બેહાડવા, જે કથા સાંભળે એને થોડા નીચે બેહાડવા. અને ફિઝિક્સમાં પણ કીધું છે કે જ્ઞાન શક્તિ બધાનું વહન ઊંચા સ્તર પરથી નીચેના સ્તર પર થાય. પણ આપણે, મને થોડું અનકમ્ફર્ટેબલ જ હતું મારા માટે, એટલે હું પાછો ઓરિજિનલમાં પાછો આવી ગયો. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે આ બદલાવ લાવવાની વાતો છે ને અહીંથી બહુ જ સારી લાગશે કે હા, લોજિકલ તો લાગે છે યાર. લોકોને મળતા રહેવું જોઈએ, ફરતા રહેવું જોઈએ, મન ભરીને જીવી લેવું જોઈએ, હવે ખોટા ટેન્શનો ના લેવા જોઈએ. બધું આ વાતો તો બહુ સારી છે, પણ અમલમાં મૂકવાનું થાય ને તો આપણે ભારતીયો આરંભે સુરા છીએ કે હા, લોકોને તમે જે જોગિંગ કરવાના સંકલ્પ લેતા લોકો જોયા હોય ને, કાલથી આપણે ચાલવાનું ચાલુ કરવાનું છે. પણ એ કઈ કાલ, એ આવતી જ નથી, તાનું ત્યાં જ. એટલે એ માનસિકતા બદલવાની છે, અંદરથી જીવવાનું ચાલુ કરવાનું છે. એટલે પ્રયત્ન કરવા પડશે. અને હું તો એવું કહું, કોઈ પણ તબક્કે હોય ઉંમરના, બાળક, અંદરનું બાળક જીવતું રાખો, હે ને. ચાઇલ્ડિશ રહો. લોકો શું કહેશે જવા દો, કે આ ઉંમરે તમને આવા ધખારા હુજે છે ને હવે તો વિચારો. કશું એ વિચારવાનું નથી. એવું વિચારી વિચારીને મરતા મરતા જીવીએ છે, એના કરતાં જીવી લઈશું હવે. એટલે હવે જે રમાડવાનો છું ને એમાં તમને એવું લાગશે કે યાર આ શું કરાયું, પણ કરવું તો પડવાનું જ છે. હું નીચે આવી ગયો છું, હવે તો લોચો જ લોચો છે. એક કહીશ ત્યારે એક તાળી પાડવાની છે, બે કહીશ ત્યારે બે તાળી પાડવાની છે. એક, બે, એક, બે, એક, બે, ત્રણ. કિરણભાઈ, બહુ આજ્ઞાકારી ઓડિયન્સ મળ્યું છે મને તો. હું ભૂલી ગયો હોઈશ કદાચ. 3 કીધું ત્યારે 3 તાળી પાડવાનું કહ્યું તું મેં. આ તો ખતરનાક ઓડિયન્સ છે યાર. આટલું તો અમારા વિદ્યાર્થીઓ નથી માનતા, દબાણમાં હોય તોય. એક પર એક. પણ તમે જુઓ, આપણું મગજ બહુ વૈજ્ઞાનિક ઢબે કામ કરે. એ તરત ક્લ્યુ પકડે. 1 પર 1 તાળી, 2 પર 2 તાળી, એટલે 3 પર 3 તાળી જ આવશે. આ ધારા પ્રવાહમાં વિચારવાનું પણ છોડી દો. જેવી રીતે જીવ્યા છો ને એવી રીતે જ જીવવાનું છે, અથવા તો એવી રીતે જ જીવન જશે, એ માન્યતા છોડી દો. એનાથી જનરેશન ગેપ ઉકેલાશે. અમે તો અમારા બાપા આગલા રૂમમાં બેઠા હોય ને તો ત્યાંથી જઈ બી નહોતા શકતા. એમની સામે બોલવાની તો વાત જ જવા દો. અને પેલો તમારો ટેણીઓ કે તે એમાં હું તમને બોલતા નહીં આવડતું હોય એમ કે, લે તમારામાં હિંમત નહીં હોય તો અમે શું કરવાના એમ કે, આવું કહી દઈએ અમે. એટલે જેવું જીવ્યા છો અથવા તો એ જ ઢબે ચાલતું રહે, એનાથી બહુ બધી ફરિયાદો વધે. આ ઝેનઝી એમ કે આવા કપડાં પહેરીને ફરે ને, પિક્ચરો આવા આવે ને. ભાઈ, તમને ના ગમે તો ના જુઓ. કોક જોવે છે એટલે જ બને છે. કોઈ ખરીદનાર છે તો જ થઈ રહ્યું છે આ બધું. તમે ના જો, એટલી ડિમાન્ડ ના હોય એ વસ્તુની તો નહીં થાય, કન્ફર્મ નહીં થાય. હું તમને કહું, હવે 3 કહીશ ત્યારે 3 તાળી પાડજો, પણ 4 કહીશ ત્યારે જે કરવાનું છે એ તમે
રિયલ લાઈફમાં પોલીસ વાળાને જોયા હશે, ફિલ્મોમાં પણ જોયા હશે, જ્યારે એ પોતાના ઉપરી અધિકારીને મળે ને ત્યારે બે વસ્તુ કરે. એક તો ઊભો હોય એટલે જમણો પગ જમીન પર જોરથી પછાડે એઝ એ માર્ક ઓફ રિસ્પેક્ટ અને સેલ્યુટ કરે. આપણે કોઈને સેલ્યુટ કરવાની જરૂર નથી. આપણે ઊભા થવાની જરૂર નથી, કારણ કે ઘણા તો ઊભા થવામાં તકલીફ હશે, પાછી ઘૂંટણ હાચવવા પડશે, બાજુવાળાએ સાથ સહકાર આપવો પડશે, ત્યારે તો ઊભા થવાશે. એટલે ઊભા નથી થવાનું, પણ જ્યાં બેઠા છે ને ત્યાં જ આપણે જમણો પગ જમીન પર જોરથી પછાડીશું. જ્યારે 4 કહીશ ત્યારે 1 2 3, 1 2 3 4. જો તમે ગમે તેટલું સ્પષ્ટ કમ્યુનિકેશન કરો ને તો 4 પર કેટલીક તાળીઓ પડી પાછી કે ભાઈ હવે તમે ભલે કીધું પણ અમારે તો પેલું ઘરેડ કેળવાઈ ગઈ છે એમ. હવે જ્યારે 5 કહીશ ને ત્યારે બાળપણમાં જતા રહેવાનું છે. 5 કહીશ ત્યારે જે કરવાનું છે એ રમત તમે બાળપણમાં રમ્યા હશો, અથવા તો કોકને રમતા જોયા હશે, અથવા તો અત્યારે તમારા પૌત્ર કે ફળિયાના કે સોસાયટીના બાળકો રમતા હશે. ચોર પોલીસ. એમાં પોલીસ બનેલા બાળક જ્યારે પકડી લે ને પેલાને, તો ફક્ત એવું ના કે તું આઉટ, શું કે એક તો આઉટ તો કે પછી ખિસ્સામાંથી હાથની આમ આવી બંદૂક કાઢે અને હું કે ખબર ડિસ્કાઉન્ટ આવી જ કાઢે. કારણ કે આ અમેરિકા તો છે નહીં ખાચી કાઢે, આપણે ત્યાં એટલું તો જળવાયું છે કે આવી જ કાઢે છે. તમારે હવે આ કરવાનું છે. શું કરવાનું છે? બંદૂક કાઢવાની છે, ડિસ્કાઉન્ટ કરવાનું છે, ગોળી ચલાવવાની છે. તમે કહેશો કોને મારવાનો છો એ કહો. તમને જે કંઈ મૂંઝવણ, પરેશાની, આધિ વ્યાધિ જે કંઈ લાગતું હોય, જે કંઈ પ્રશ્ન લાગતો હોય, એવું માનીને ચાલો કે કોઈ સીસીટીવી ચાલતા નથી. તમે બંદૂક ચલાવશો, ગોળી મારશો એટલે એ પરેશાની, એ વ્યક્તિ જે કંઈ હશે તે સાફ થઈ જશે. આપણે હવે આ કરવાનું છે. 5 કહીશ ત્યારે બંદૂક કાઢીને ડિસ્કાઉન્ટ કરવાનું છે. બરાબર છે? 1 2 3 4. 4માં પાછળ અમારા સાહેબે તાળી પાડી, મેવાણી સાહેબે તાળી પાડી. બહુ જલ્દી ભૂલી જાય છે યાર આ તો આ બધું. 1 2 3 4 5. અહીંયા સારું છે કે બધા આમ જ તાકી. એક પ્રોગ્રામમાં તો આવું કહ્યું ને તો એક કાકાની પાછળથી બધા દહે તાકેલી કે આ જ દોહો, આને બધો લોચો કર્યો છે એમ કે. ઘણા પાછા મુખ મેં રામ બગલ મેં છુરી જેવા છે. બંદૂક કાઢી, ગોળી ચાલી, સામેની માણસ મરી ગયો અથવા તો આધી વ્યાધી જતી રહી, પણ ડિસ્કાઉન્ટ અવાજ ના કર્યો. સાયલેન્સર વાળી બંદૂક વાપરે પાછા કે આવું કરાય. હજુ વિચારે છે આવું કરાય કે ભાઈ કરાય. હવે 6 કહીશ ને ત્યારે જે કરવાનું છે, યુવાનીમાં પાછા આવી જવાનું છે, પ્રાઇમ ટાઈમમાં પાછા આવી જવાનું છે. આ વસ્તુ 6 કહીશ ત્યારે જે કરવાનું છે ને, એ જો ફિલ્મોમાં હીરો કરે ને ત્યાંય જેન્ડર બાયસ છે. હીરો કરે તો એવું કહેવાય कितना वेला है, कितना आलसी है, कुछ काम धंधा नहीं कर रहा है. અને આ જ વસ્તુ જો હિરોઈન કરે તો એવું કહેવાય वो अंगड़ाई ले रही है. આપણે શું કરવાનું છે? 6 કહીશ ત્યારે 1 2 3 4 5 6. આ તો અહીંયા સારું ઓડિયન્સ છે. બધે તો 6 કહું ને આવું પહેલેથી કહી દીધું ને કે 6 કરવામાં આવું કરવાનું છે, એટલે પાછળ જોઈ લો. તું છે ને ઊભો રહે. 6 ડિસ્કાઉન્ટ મતલબ આજુબાજુને મેળ પાડી દે આ લોકો. કહેવાનું તાત્પર્ય એ છે કે અંદરથી આવા જીવતા રહેવું પડશે. નાની નાની વાતમાં હાસ્ય, ખુશી શોધવું પડશે. અને જે ગમે એ હવે કોઈની સાડાબારી રાખ્યા વગર કરવાનું ચાલુ કરો કે ભાઈ એ ખોટું છે, સારું છે, સારું નરસું, આ ભલતું તલતું, એટલા વિચારો કરીને કેટલું તુહીને જીવ્યા છે, મનમાં ભરીને જીવ્યા છે. હવે માણી જ લઈએ. હા, હેલ્થ કન્સર્ન જો દીકરા દીકરી કે કોઈ કહેતા હોય તો એમને જાણકારી હોવી જોઈએ કશે નીકળીએ ત્યારે, જેથી ઓચિંતા અકરાત્યા કોઈ પ્રશ્નો ઊભા થાય તો દે કેન બી હેન્ડી. પણ બાકી હવે આ ના થાય ને પેલું ના થાય ને લવ
LOVE ની જે આપણે વ્યાખ્યાઓ બાંધી છે, અને આપણે આ લવ પાછો શબ્દ જ એવો છે. ઘણા તો એવું કે હવે આ ઉંમરે લવ શબ્દ જ આપણે તો સેટ થાય એવો નથી, એમ કે ભાઈ એ અંદરથી આવવો જોઈએ. એને મશીન હાથે લેવા દેવા જ નથી. એ તમે ખખડી ગયા હોય એની હાથે લવ શબ્દને જોડો જ નહીં. એ અંદરથી જીવશો ને, લીવ બાય હાર્ટ, બી યંગ એટ એજ, તો બકાયદા આનો આપણે બહુ જ સારી રીતે જિંદગીનો આનંદ માણી શકીશું અને વર્તમાનમાં જીવીશું. કેટલું જીવીશું એ આપણી પાસે છે જ નહીં. હું તમને કહું, ગમે તેટલું સાયન્સ તરક્કી કરે, ગમે તેટલા જ્યોતિષીઓ તરક્કી કરે, કોઈ દાડો આપણને ખબર નથી પડી શકવાની કે આ પળ આખરી છે કે હજુ બીજા 20 કાઢવાના છે. ઘણા તો તમે જુઓ ને તો બિચારો જુવાન જોધ ઉકલી ગયો હોય ને પેલા દાદા જે ઉભાઈ ના રહેતા હોય ને તે હજુ હોય, અને ઘણા તો પેલા બેસણામાં આવે તે વાત કરે, આને લઈ લેવો હતો ને કે આને તો હજુ બાકી હતું કે. એટલે કોઈને ખબર નથી કે કલ હો ના હો. એ તબક્કે મને આપ સૌએ બહુ જ શાંતિથી સાંભળ્યો. મને કિરણભાઈ અને જ્યારે હિતેનભાઈ સાથે શરૂઆતમાં વાત થઈ ને કે આપણે કેટલોક સમય હશે, એમણે કીધું 8 થી 9 અમારું પ્રિસ્ક્રાઇબ છે, અને જો બહુ પ્રતિભાવ સારો હોય ને તો આપણે 10-15 મિનિટ વધારે કરીએ છીએ. જેવો હું નીચે ક્યારે આવ્યો ખબર? 9 વાગ્યા પછી. કારણ કે ત્યાં સુધી મને ખબર હતી કે ત્યાં સુધી તમે વચ્ચે બોલવાના નથી. પછી મને ખબર પડી કે કદાચ કોઈક ઈશારો કરી શકે એમ છે કે હવે બસ, હવે આપણે હવે પતાવવાનું છે એમ. એટલે મેં કિરણભાઈ બાજુ બી જોવાનું બંધ કરી દીધું. હિતનભાઈ બાજુ તો જોતો જ નહોતો કે હવે હું છું ને આ છે, હવે ના જવા દઉં, હવે તો હું પતાવું એમ. પણ તમે બહુ જ શાંતિથી, બહુ ઉત્સાહથી અને બહુ જ પ્રતિભાવો આપીને સાંભળ્યો. હું કોઈ એવો પ્રખર વક્તા નથી. બહુ સરળ ભાષામાં મારે જે કહેવું હતું તે આપની સાથે વહેંચ્યું છે. એમાં શક્ય છે કે કશેક મેં અતિશયોક્તિ કરી હોય, કશેક તમને એવું લાગ્યું હોય કે ભાઈ આવું તો નહોતું કહેવું જોઈતું, આ થોડું વધારે કીધું, એમ એમણે માપમાં રહેવું જોઈતું. તો આપણે ટિપિકલ ભાષામાં કહીએ ને, એટલે મારી કોઈ પણ વાતથી, કોઈ પણ શબ્દથી તમને કશેક એવું ખોટું લાગ્યું હોય કે કશેક કંઈ ઘવાયા હોય, ખોટું લાગ્યું હોય ખાસ કરીને, તો લગાડજો. મારે કઈ લેવા દેવા નથી, મારે કઈ લેવા દેવા નથી. હું તમને સલાહ આપું કે કોણ હું વિચારે એની ચિંતા ના કરશો ને હું માથે લઈને ચાલુ. એટલે એને જે વિચારવું હોય તે વિચારે. તમે પિક્ચર જોવા જાઓ છો, ના ગમે તોય બેહી રહો છો કે નહીં 3 કલાક, પછી બખાડા કરો તો પિક્ચર વાળા ટિકિટ પાછી આપે છે તમને કે એનું શું બગડે. પણ બહુ દિલથી તમારી સાથે સંવાદ કરવાની તક સાંપડી એ બદલ કિરણભાઈ સાહેબ, મેં તો આજે એમની મહેમાનગતિ પણ માણી છે. અને બેન તો એટલા સહૃદયી હતા કે એમણે એવું કીધું કે તમારે રાતના પાછું કેમ નીકળી જવું છે, સવારની ટ્રેનમાં જઈ શકાય. મેં કીધું તમે જેટલી તકલીફ, મતલબ મને એટલો સંશય થતો હતો એમના ઘરે જતા પણ બહુ જ સહૃદયી પરિવાર છે અને એમણે મારામાં વિશ્વાસ જતાવ્યો. એમના આમંત્રણને માન આપીને તમે બધાએ, એમણે વર્ષો વર્ષ આવા વક્તાઓને બોલાવ્યા હશે, બહુ જ ઉત્કૃષ્ટ આયોજન કર્યું હશે. એ છબીને ધ્યાનમાં રાખીને તમે બધા, અમે જ્યારે આવ્યા ને, અમે થોડા વહેલા પધાર્યા તો માંડ 12 જણા હતા. તો મને થયું, મેં કીધું કિરણભાઈએ બોલાવ્યા ખરા પણ આ 50 થાય એવું લાગતું નથી, આ લો છો મેં કીધું. પણ ધીમે ધીમે આપણને કોઈ ખુરશી ખાલી દેખાતી નથી. અને બીજું, જે શરૂઆતમાં આવેલા ને તે બધા પોતપોતાની પસંદગીની ખુરશીઓ પર બેઠેલા. એટલે હિતેનભાઈએ તો, કારણ કે હિતેનભાઈ પાછા આયોજનના માણસ, એટલે હિતેનભાઈએ વિચાર્યું કે ઓછા થાય તો આપણું ખરાબ નહીં દેખાય, એટલે એમણે થોડા આગળ આવો, થોડા આગળ આવો, થોડા આગળ આવો કરીને સેટ કરતા હતા કે આગળ ખાલી ના દેખાય. પણ તમને બધાને ખબર છે કે એક વખત આવો અથવા તો જ્યારે જે સમય કે તક મળે ને, જ્યાં મળે ત્યાં ગોઠવાઈ જવામાં મજા છે. પછી એ તક જતી રહે છે. પણ તમે બહુ જ શાંતિથી સાંભળ્યો, બહુ ઉત્સાહપૂર્વક વધાવ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર. મને બહુ ગમ્યું છે. હું અહીંયાની બહુ જ સારી સુખદ સ્મૃતિઓ લઈને પાછો જઈશ. અને ફરી એકવાર બશીર બદ્ર સાહબ કા શેર હૈ, એમની પંક્તિઓને થોડી ફેરબદલ કરીને કહું તો એમણે કહ્યું છે કે ખુશી की इस चमक को अपनी आंखों में बनाए रखना, क्योंकि बहुत दूर तक रात ही रात होगी, मुसाफिर हो तुम भी, मुसाफिर हैं हम भी, फिर एक बार मुलाकात होगी. અમારા જીવંત દંતકથા સમાન મોરારી બાપુ પણ કહે છે કથામાં, એમણે નિદા ફઝલી સાહેબની 4 પંક્તિઓ પણ ઘણી જગ્યાએ કહી દેતા હોય છે.
કોણ શું કરે આમાંથી, પાછા એકબીજાને પૂછશે કે આમાંથી તમે કઈ અમલમાં મૂકવાના છો. ભાઈ એણે કરવું એ કરે, તારે કરવાનું છે કે નહીં. એટલે નીરા ફઝલી સાહેબ કે છે પંક્તિઓમાં ફેર સાથે કે સફર में धूप तो होगी, जो चल सको तो चलो, सभी हैं भीड़ में यहाँ, तुम भी निकल सको तो चलो, किसी के वास्ते राहें कहाँ बदलती है यहाँ, तुम खुद ही खुद को बदल सको तो चलो. माइक्रो लेवल चेंज विल लीड टू मैक्रो लेवल चेंज. એટલે ખૂબ ખૂબ આભાર. આપ સૌને શુભકામનાઓ. બધા જ સેન્ચુરી મારો બકાયદા. 100 પહેલા આપણે અને 102 નોટ આઉટ પિક્ચર પણ આવેલું હતું. એટલે ઉંમર 55 કી દિલ બચપન કા એવું મનમાં રાખીને અને ધરાર જીવન જીવો, બિંદાસ જીવો, પણ લવેબલ અને લાઇકેબલ બનતા રહો, આઉટગોઈંગ રહો, વર્સેટાઇલ અને વોરેશિયસ રહો, અને છેલ્લે એનર્જેટિક, એન્થુ, એવર યંગ એવા રહો. એવી શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. એક જ મિનિટ, ક્યાં વાત છે, બહુ સરસ વાત કરી. અને મિત્રો, આ બધા ગુણો એમણે કીધા કે આટલું આટલું, એમાં એક વસ્તુ એમના તરફથી મારે ઉમેરવી જોઈએ, કમિટમેન્ટ. આમ કેવું નથી પણ કિરણભાઈ અનુમતિ આપી છે. એમના અત્યંત નિકટના સ્વજન, રિપીટિંગ, અત્યંત, એમના પપ્પા, એમની આજે બાયપાસ સર્જરી છે, પણ એમણે અહીંયા કમિટ કરેલું કે મારે આવવાનું છે. એટલે હી ઇઝ કમ ફ્રોમ નવસારી. કોઈ મિત્રો કોઈ આવું ન કરે પ્રેક્ટિકલી કે આટલું અંગત સ્વજન છે, પણ એમણે કીધું ના, મેં એકવાર કમિટ કર્યું છે. આ બહુ જ મોટો ગુણ છે. સુરેશભાઈ દલાલ સાથે મેં ઘણું કામ કર્યું છે. એક કાર્યક્રમમાં એમણે પ્રવચન માટે કમિટ કરેલું હતું, અને થોડોક એના પગનો પ્રોબ્લેમ હતો, ચાલી નતા શકતા, ત્યારે બહુ જ એક્યુટ પ્રોબ્લેમ હતો. તો એ ઠેક મુલુંડ ગયા પ્રોગ્રામ માટે, ને વ્હીલચેરમાં ગયા. વ્હીલચેરમાં જઈને એમણે પ્રોગ્રામ કર્યો ખરો. એટલે આ કમિટમેન્ટ જે છે એ પણ એક જિંદગીનો બહુ જ મોટો ગુણ છે. બહુ અલગ અલગ વાત કરી એમણે કે કોઈ શોખ જો તમારો હોય, નાનપણમાં રહી ગયો હોય, પૂરો કરવાનો બાકી, તો આ એ રાઈટ એજ છે. હું એક ઉદાહરણ આપીશ. કિરણબેન બુચ, જે અસ્પી નૂતનમાં જ આપણે ટીચર તરીકે કાર્યરત હતા. કિરણબેન બુચે આખી જિંદગી તો શિક્ષણ કાર્ય કર્યું, પણ 60 વર્ષ પછી એમણે એક્ટિંગ શીખવાનું શરૂ કર્યું. અહીંયા આપણા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના આપણા વર્કશોપ રાખેલો, એમાં એમણે એક્ટિંગનો કોર્સ જોઈન કર્યો, અને એટલા ફ્લાઇંગ કલર્સ સાથે બહાર આવ્યા કે અત્યારે હવે નીતા મુકેશ અંબાણી પૃથ્વી થિયેટર એનસીપીમાં પરફોર્મ કરે છે. ઓહો, 60 વર્ષ પછી તેમણે કારકિર્દીની શરૂઆત કરી છે, અને આ લેવલ પર એ પહોંચ્યા છે. એટલે જે પણ તમારી પ્રતિભા હોય, નાની મોટી હોય, એને આ નિખરવાનો બહુ જ મોકો આપવો જોઈએ. અને એમણે ઘણી બધી વાત કરી, ભાઈ પતિમાં હશે વાનગી બનાવે, આમ આપણે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે, પણ હજી કોઈ રેસીપીના ક્લાસીસ કરવાનો વિચાર નથી અહીંયા. બહુ સારા. અને આ બહુ સિરિયસ વાત એમણે કરી કે આપણે માનતા પૂરી ન થાય ને તો ભગવાન બદલી નાખીએ છીએ. સંજય ગોરડિયાનું એક ડ્રામા હતું, એમાં એક ગોખલા હતા, એક મોટો ગોખલો ને એની અંદર લગભગ 15 ગોખલા, અને એમાં અલગ અલગ ભગવાન રાખેલા. એટલે કે ભાઈ આજે આ કૃષ્ણ ભગવાનને રિક્વેસ્ટ કરું, જો એ ન થાય તો હું બાજુમાં શિવજી પાસે જાઉં, એ ન થાય તો પછી હું દેવી આપણા માતાજી પાસે જાઉં. એવી બધા પ્રોવિઝન્સ એને રાખેલા કે એકમાંથી બીજા તરફ. તો કહેવાનું એ કે દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી. દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી. સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી. તો મિત્રો, આજે આપણે મેહુલભાઈ, ખરેખર અમે બહુ જ માણ્યું. આજે તમે બહુ હળવી રીતે ગહન વાતો કરી છે, કે જેથી આમ એકદમ સોંસરવી ઉતરી ગઈ છે. તો આ બે વસ્તુ આપણે શીખીને આપણે નીકળશું 1.5 કલાક પછી. અને આવતીકાલનો કાર્યક્રમની એક અનાઉન્સમેન્ટ, આવતીકાલે રાત્રે 8 થી 10 2 કલાકનો કાર્યક્રમ છે, જૂની રંગભૂમિના ગીતો. અમે લોકો તો બહુ મિસફોર્ચ્યુનેટ કહેવાય કે અમે એ એરા નથી માણ્યો. ઉછેરો જો હું ભુલેશ્વરમાં, પણ કાલબા દેવીમાં ભાંગવાડીમાં દેશી સમાજના નાટકો થતા, અમે જન્મ્યા નતા ત્યારે. અને બહુ જ પૂર બહારમાં એક આખી પેઢી હતી જેને નાટકો માણ્યા છે. સવારના 4-4 5-5 વાગ્યા સુધી નાટકો ચાલતા હતા, અને પછી સવાર પડે ત્યારે ચા અને ગાંઠિયા ખાઈને લોકો છૂટા પડતા હતા. એ એરા છે. તો એ એરામાં જે થોડાક નાટકો ભજવાયા, એમાંના થોડાક નાટકના દ્રશ્યો
અને થોડાક એ જમાનાના ગીતો તમારી સમક્ષ પ્રસ્તુત થશે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના સંયુક્ત રૂપે. તો કાલે મળીએ, કાલે રાત્રે 8 વાગે. મેહુલભાઈ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. થેન્ક યુ.